નમસ્કાર. આજે આપણે ભગવાન મહાવીરની અંતિમ વાણી એટલે કે શ્રી ઉત્તરાધ્યાયન સૂત્ર એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ. હા, નમસ્કાર. આ સૂત્ર ખરેખર ખૂબ ગહન છે. આપણી પાસે સ્ત્રોત તરીકે મહાવીરના અંતિમ ઉપદેશો, સાધકો માટે સારાંશમાંથી કેટલાક મુખ્ય અંશો છે જે આપણને આ સમજવામાં મદદ કરશે. બરાબર. આ ઉત્તરાધ્યાયન સૂત્રમાં આમ તો કુલ 36 અધ્યાયન છે, એટલે કે 36 પ્રકરણ. પણ આજે આપણે એમાંથી પહેલા 5 અધ્યાયોના સાર પર ધ્યાન આપીશું. હા, અને આ 5 અધ્યાયન ખાસ કરીને શ્રાવકો માટે, એટલે કે જેઓ સંસારમાં રહીને પણ ધર્મ સાધના કરવા માંગે છે, એમના માટે ખૂબ જ ઉપયોગી છે. જાણે જીવન જીવવાની ચાવીઓ જેવું એમને. બરાબર. આપણો મુખ્ય હેતુ એ છે કે આ 5 અધ્યાયનોમાંથી જીવન માટેના પ્રેરણા આપે એવા 5 મુખ્ય મુદ્દા તારવીએ અને સમજીએ. અને એના ગહન અર્થને પણ જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ ઉપદેશો સરળ લાગે પણ છે બહુ શક્તિશાળી. ચોક્કસ. તો શરૂ કરીએ. હા, ચાલો. તો શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રના આ પ્રથમ 5 અધ્યાયન શું શીખવે છે? પહેલું અધ્યાયન છે વિનય શ્રુત. હા, વિનય, નમ્રતા. બરાબર. તો આ અધ્યયન વિનય એટલે કે નમ્રતાના મહત્વ પર ભાર મૂકે છે. પહેલો જ મુદ્દો કહે છે કે વિનય એ ધર્મનો મૂળ પાયો છે અને જ્ઞાનનું મુખ્ય દ્વાર પણ. આ જરા સમજાવશો. જો, આ બહુ મહત્વની વાત છે. વિનય એટલે ખાલી સારું વર્તન નહીં. અહીં એને ધર્મનું મૂળ કહ્યું છે. મૂળ એટલે એના વગર ધર્મ ટકે જ નહીં. બિલકુલ. જેમ પાયા વગર મકાન ન ટકે, એમ વિનય વગર આધ્યાત્મિકતા ન ટકે. નમ્રતા હોય, આદરભાવ હોય, તો જ સાચું જ્ઞાન મેળવવા માટે આપણે પાત્ર બનીએ. એટલે જ્ઞાનનું દ્વાર છે. અચ્છા. એટલે જે 3 રત્નો છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય, એ પણ વિનય વગર અધૂરા. હા, સૂત્ર સ્પષ્ટ કહે છે કે એમની શોભા જ વિનયથી છે. વિનય ના હોય તો જ્ઞાન અભિમાન બની જાય, દર્શન કદાચ ખોટી દિશામાં જાય, અને ચારિત્ર્ય એ તો ખાલી દેખાડો બની રહે. એટલે જ બીજો મુદ્દો આવે છે. ગુરુજનો, વડીલો, જે પણ જ્ઞાની વ્યક્તિઓ છે, એમના પ્રત્યે પૂરો આદરભાવ, અને એ પણ સાચા હૃદયથી, ફક્ત દેખાવ ખાતર નહીં. પણ ઘણીવાર એવું બને ને કે આપણે બહારથી તો નમ્ર લાગીએ, પણ અંદર ક્યાંક પેલો અહંકાર. બરાબર પકડ્યો. એ જ તો મુખ્ય વાત છે. એટલે જ ત્રીજો મુદ્દો સીધો અહંકાર પર આવે છે. અહંકારનો ત્યાગ. એના વગર સાચી નમ્રતા ન આવે. ના આવે. જ્યાં સુધી હું કંઈક છું એવો ભાવ છે, ત્યાં સુધી સાચો વિનય અઘરો છે. અહંકાર ઓગળે ત્યારે જ સાચી નમ્રતા પ્રગટે, અને એ જ આત્માની ઉન્નતિનો માર્ગ ખોલે છે. તો પછી આ વિનય આપણા રોજિંદા વર્તનમાં, વાતચીતમાં કેવી રીતે લાવવો? એના માટે ચોથો મુદ્દો છે. આપણી વાણી અને આપણું વર્તન બંનેમાં નમ્રતા હોવી જોઈએ. કઠોર શબ્દો નહીં, ઉદ્ધતાઈ નહીં. આ પોતે જ એક સાધના છે. એટલે આ પણ એક જાતની પ્રેક્ટિસ છે. ચોક્કસ. અને 5મો મુદ્દો આ બધાનો સાર આપે છે. નમ્રતા જ આધ્યાત્મિક પ્રગતિનો મુખ્ય રસ્તો છે. વિનય વગર ધર્મ સુરક્ષિત નથી રહી શકતો. એ ધર્મનું કવચ છે, એમ સમજો. ખૂબ સરસ. વિનયનું મહત્વ ખરેખર સમજાયું. હવે બીજા અધ્યાય પર જઈએ. પરિશઃ પ્રવિભક્તિ. પરિશઃ એટલે કષ્ટ, મુશ્કેલીઓ. હા, જે સાધકની કસોટી કરે. બરાબર. આ અધ્યયન શીખવે છે કે જીવનમાં જે કષ્ટો આવે તેને કેવી રીતે સહન કરવા. કહેવાયું છે કે 22 પ્રકારના પરિશોહ છે અને તેને સમતા ભાવે સહન કરવા. આ સમતા ભાવ શું છે? સમતા ભાવ આ અધ્યયનનો હાર્દ છે. એનો અર્થ છે મનની સ્થિરતા, સંતુલન. બીજો મુદ્દો એને સ્પષ્ટ કરે છે. કઈ રીતે? કે જ્યારે સુખ આવે, બધું સારું ચાલે, ત્યારે બહુ ખુશ થઈને ઉછળવા નહીં માંડવાનું. અને દુઃખ આવે ત્યારે? ત્યારે હતાશ થઈને બેસી નહીં જવાનું. દુઃખ આવે, બીમારી આવે, કોઈ અપમાન કરે, નિષ્ફળતા મળે તો હિંમત ન હારવી. સુખ અને દુઃખ બંનેમાં મનને શાંત રાખવું, સ્થિર રાખવું, એ જ સમતા. અને આ પરિશોહો કેવા હોઈ શકે? શારીરિક, માનસિક? બંને. શારીરિક જેમ કે ભૂખ, તરસ, ઠંડી, ગરમી, રોગ, અને માનસિક પણ હોય. અપમાન, કોઈ નિંદા કરે, પ્રિય વ્યક્તિ દૂર જાય, અણગમતું મળે, આ બધું પરિષદ છે. પણ આ કષ્ટો આવે જ શા માટે? શું એ કોઈ સજા છે? આ સહન કરીએ તો ફાયદો શું? સારો સવાલ છે.
સામાન્ય રીતે આપણે એને સજા જ માનીએ છીએ. પણ ત્રીજો મુદ્દો જે કહે છે ને, એ દ્રષ્ટિ બદલી નાખે છે. શું કહે છે? એ કહે છે કે દરેક કષ્ટ, દરેક મુશ્કેલી એ આપણા પોતાના જ ભૂતકાળના કર્મોનો હિસાબ ચૂકવવાની એક તક છે. એ કર્મનો ક્ષય કરવાની, એટલે કે નિર્જરા કરવાની રીત છે. એટલે કર્મોનો નાશ કરવાની તક, સજા નહીં. બિલકુલ. એને સજા તરીકે નહીં, પણ આત્મા પર જે કર્મનો મેલ લાગ્યો છે એને ધોવાની પ્રક્રિયા તરીકે જોવાનું છે. જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ થાય, એમ આત્મા કષ્ટો સહન કરીને નિર્મળ બને. થિયરી તરીકે આ બરાબર લાગે છે, પણ જ્યારે ખરેખર તકલીફ પડે ત્યારે એને તક માનવી એ તો બહુ અઘરું લાગે. લોકો તો ફરિયાદ કરવા માંડે. અઘરું તો છે જ. એટલે જ તો આ માર્ગને શૂરવીરોનો કહ્યો છે. ચોથો મુદ્દો કહે છે કે આવા સમયે ધીરજ અને સહનશીલતા, આ બે ગુણ જ સાધકના મોટામાં મોટા હથિયાર છે. એટલે બહાર લડવાને બદલે અંદરની શક્તિ કેળવાની. હા. અને પાંચમો મુદ્દો એકદમ પ્રેક્ટિકલ સલાહ આપે છે. જે પરિસ્થિતિ છે એના વિશે ફરિયાદો કરવાનું બંધ કરો, રડવાનું બંધ કરો, એનો સ્વીકાર કરો શાંતિથી. સ્વીકાર કરવાથી શું થશે? સ્વીકાર કરશો તો મન શાંત થશે, અને શાંત મન જ રસ્તો શોધી શકશે. સ્વીકાર એ સમતા તરફનું પહેલું પગલું છે. એટલે કષ્ટોને દુશ્મન નહીં, પણ કર્મ ઘટાડવામાં મદદ કરનાર મિત્ર જેવા ગણવાના. આ દ્રષ્ટિ કેળવવી પડે. ચાલો હવે ત્રીજા અધ્યાયન પર જઈએ, ચતુરંગ્ય. આ 4 અંગોની વાત કરે છે જે મળવા ખૂબ દુર્લભ છે. હા, આ અધ્યયન આપણને યાદ કરાવે છે કે આપણને શું અમૂલ્ય મળ્યું છે. પહેલો મુદ્દો એ 4 દુર્લભ વસ્તુઓ ગણાવે છે જેનો યોગ બહુ ભાગ્યે જ બને. કઈ કઈ છે? પહેલું અને સૌથી અગત્યનું, મનુષ્ય ભવ મળવો. આટલા બધા જીવોમાં મનુષ્ય તરીકે જન્મ લેવો એ જ બહુ મોટી વાત છે, દુર્લભ છે. ખરું. બીજું મનુષ્ય જન્મ્યા પછી સાચો ધર્મ સાંભળવા મળવો, એટલે કે જીવનનું સત્ય શું છે, મુક્તિનો માર્ગ કયો છે, એવું જ્ઞાન પ્રાપ્ત થવું. અને ત્રીજું એ જ્ઞાન સાંભળીને એના પર શ્રદ્ધા બેસવી, વિશ્વાસ આવવો. ફક્ત સાંભળ્યો એટલું પૂરતું નથી. અને ચોથું, શ્રદ્ધા બેઠા પછી સંયમ પાળવામાં પુરુષાર્થ કરવો, એટલે કે ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખીને એ ધર્મના રસ્તે ચાલવાની કોશિશ કરવી. આ ચારે એકસાથે મળે ને એવું બહુ ઓછું બને છે. એટલે જો આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે તો એની કિંમત સમજવી જોઈએ. બીજો મુદ્દો કદાચ એ જ કહે છે કે આ જન્મ ખાલી મોજ કરવા માટે નથી, પણ આત્મકલ્યાણ માટે છે. બરાબર. આ મનુષ્ય જીવન એક લોટરી જેવું છે. જો એને ખાલી ખાવા પીવા ભોગવવામાં જ વાપરી નાખીએ તો મોટી તક ગુમાવી રહ્યા છીએ. આ શરીર, આ મન, આ બુદ્ધિ, એનો ઉપયોગ આત્માના વિકાસ માટે કરવાનો છે. એટલે જ ત્રીજો મુદ્દો ચેતવણી આપે છે. જો જીવનમાં ક્યારે સાચો ધર્મ સાંભળવાની તક મળે, કોઈ સદ્ગુરુ મળે, કોઈ સારું શાસ્ત્ર વાંચવા મળે, તો એને હળવાશથી ન લેવી. એ તક ગુમાવી નહીં, વારંવાર નથી મળતી. અને જો એ ધર્મ પર શ્રદ્ધા બેસી જાય તો? તો ચોથો મુદ્દો કહે છે એ શ્રદ્ધાને મજબૂત પકડી રાખવી. કારણ કે આ સંસાર તો દરિયા જેવો છે. કર્મના મોજા આપણને આમ તેમ ફેંક્યા કરે, એમાં ધર્મ પરની અડગ શ્રદ્ધા જ આપણી નાવ છે. એ જ કિનારે પહોંચાડશે. શ્રદ્ધા ગઈ તો નાવ ડૂબી સમજો. અને આ અધ્યાયનનો છેલ્લો મુદ્દો સંયમ વિશે હતો. એને સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડ્યો છે એ જરા રસપ્રદ લાગે છે. હા, પાંચમો મુદ્દો બહુ જ રસપ્રદ છે. એ કહે છે કે ઇન્દ્રિયો અને મન પર સંયમ રાખવો, એમને વશમાં રાખવા. અને આ જ સંયમને જ સાચી સ્વતંત્રતા કહી છે. સામાન્ય રીતે તો આપણે ઊંધું માનીએ છીએ, મન ફાવે તેમ કરવું એ સ્વતંત્રતા. હા, પણ શાસ્ત્ર કહે છે કે જે માણસ પોતાની ઇન્દ્રિયોનો ગુલામ છે, જે મન કહે એમ જ નાચે છે, એ ખરેખર તો બંધનમાં છે, પરતંત્ર છે. સાચો સ્વતંત્ર તો એ જ છે જેણે પોતાની ઇન્દ્રિયો અને મન પર વિજય મેળવ્યો છે, જે એમનો માલિક બન્યો છે. વાહ, આ દૃષ્ટિકોણ તો વિચારવા જેવો છે. ઓકે, હવે ચોથા અધ્યાયન પર આવીએ. અસંસ્કૃત. આનો અર્થ થાય જે કાયમી નથી, નાશવંત છે, અનિત્ય છે. બરાબર. જેનો કોઈ સંસ્કાર ન થઈ શકે, એટલે કે જેને કાયમી ન બનાવી શકાય. આ અધ્યયન જીવનની ક્ષણભણભૂરતા પર ધ્યાન દોરે છે. પહેલો મુદ્દો જ સીધો કહે છે આપણું જીવન, યુવાની, સંપત્તિ, સ્વજનોનો સાથ, આ બધું જ ટેમ્પરરી છે, ક્ષણિક છે.
અને આ સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો, કારણ કે જ્યાં સુધી આ નાશવંત વસ્તુઓમાં આપણે સુખ શોધીશું, એમાં ચોંટેલા રહીશું, ત્યાં સુધી દુઃખ મળવાનું જ છે. એટલે આ સમજવું જરૂરી છે. હા. બીજો મુદ્દો આ વાતને મૃત્યુ સાથે જોડે છે. મૃત્યુ એ જીવનનું સૌથી મોટું સત્ય છે. જે જન્મ્યું છે એનું મૃત્યુ નક્કી જ છે. તો પછી એનો ડર શા માટે? ડરવાને બદલે શું કરવાનું? સૂત્ર કહે છે કે ડરવાને બદલે આ હકીકત સ્વીકારીને જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરવો, ધર્મમાં, સારા કામોમાં. આ અધ્યયનમાં સમયની કિંમત પર બહુ ભાર લાગે છે, ખરું ને? ક્ષણભંગુરતાની વાત એટલે સમયનું મહત્વ. ચોક્કસ. ત્રીજો મુદ્દો સીધી ચેતવણી આપે છે. આળસ અને પ્રમાદ એટલે કે બેદરકારી. એમાં એક ક્ષણ પણ બગાડશો નહીં. સમય કોઈની રાહ નથી જોતો. નદીના પાણીની જેમ વહ્યો જાય છે. જે ક્ષણ ગઈ એ ગઈ. તો પછી આ અનિત્ય દુનિયામાં આપણું ખરેખર કોણ? સાચો સાથી કોણ? ચોથો મુદ્દો એનો જવાબ આપે છે. આપણો સાચો સાથી, જે હંમેશા આપણી સાથે રહે છે, એ છે આપણો પોતાનો આત્મા. બીજું બધું છૂટી જશે. શરીર પણ, સંપત્તિ પણ, સ્વજનો પણ. ફક્ત આત્મા અને કર્મો જ સાથે રહેશે. હા, એટલે આત્માને ઓળખવો અને એને શુદ્ધ કરવો એ જ મુખ્ય કામ છે. અને પાંચમો મુદ્દો તો બહુ જ સીધો અને સચોટ છે. હા, એ તો જગાડી દેવો છે. આજે જ ધર્મ કરો, કાલે કરીશ એવો વિચાર કરવો એ તો મોતને નોતરું આપવા બરાબર છે. એટલે કોઈ ઢીલ નહીં. બિલકુલ નહીં. પ્રોક્રાસ્ટિનેશન માટે કોઈ જગ્યા નથી. જે સારું કામ કરવું છે, જે સાધના કરવી છે, તે આજે જ, અત્યારે જ. કાલ કોણે દીઠી છે? આ વાત સમયની કિંમત અને કામની અગત્યતા બંને સમજાવે છે. ખરેખર આ ચોથું અધ્યયન જીવનની વાસ્તવિકતા બતાવે છે. હવે છેલ્લા પાંચમા અધ્યયન પર આવીએ. અકામમરીણીય. આનો અર્થ શું? અકામ એટલે? અનિચ્છાએ. હા, અકામ એટલે ઈચ્છા વગર, મજબૂરીથી. અને મરણીય એટલે? અહીં ખાલી મૃત્યુ નહીં, પણ કર્મોના ફળ ભોગવવાની વાત છે. તો અકામમરણીય એટલે મજબૂરીથી, દુઃખી થઈને, રડતા કકડતા કર્મોના ફળ ભોગવવા. ઓકે. પહેલો મુદ્દો એ જ કહે છે કે જે અજ્ઞાની જીવો છે, જેમને કર્મ સિદ્ધાંતનું કે આત્માનું ભાન નથી, તેઓ જ્યારે પોતાના કર્મોના ફળ ભોગવે છે, દુઃખ, બીમારી, નુકસાન વગેરે, ત્યારે અનિચ્છાએ દુઃખી થઈને ભોગવે છે, ફરિયાદ કરે છે, નસીબને દોષ દે છે, પણ ભોગવવું તો પડે જ છે. તો પછી જ્ઞાની પુરુષો શું કરે છે? એમના જીવનમાં દુઃખ નથી આવતું? દુઃખ તો કર્મના ઉદય પ્રમાણે સૌને આવે, પણ બીજો મુદ્દો બતાવે છે કે એમની ભોગવવાની રીત અલગ છે. કેવી રીતે? જ્ઞાની પુરુષો જાણે છે કે આ મારા જ કર્મોનું ફળ છે, એને ભોગવીએ જ છૂટકો છે. એટલે તેઓ એ જ દુઃખને, એ જ કષ્ટને સમતા ભાવે સ્વીકારી લે છે, શાંતિથી. એનાથી શું ફેર પડે? ફેર એ પડે કે તેઓ જાણે છે કે આ ભોગવવાથી જૂના કર્મો ઘટી રહ્યા છે, નિર્જળા થઈ રહી છે. એટલે એ દુઃખ ભોગવતી વખતે શાંત રહેવાથી નવા ખરાબ કર્મો નથી માનતા. જ્યારે અજ્ઞાની રડીને, કકડીને, બીજાને દોષ દઈને નવા કર્મો બાંધે છે. એટલે ભોગવવાની રીત પરિણામ બદલી નાખે છે. એટલે પેલી બીજા અધ્યયનની વાત ફરી આવી, કષ્ટોને સમતાથી સહન કરવા. તો શું આપણે જાણી જોઈને કષ્ટ સહન કરવા જોઈએ તપ દ્વારા, જેથી પેલું ભોગવવાનું સહેલું પડે? બરાબર. એ જ વાત ત્રીજો મુદ્દો કરે છે. તપ દ્વારા, સંયમ દ્વારા, સ્વેચ્છાએ સમજીને જે કષ્ટો સહન કરીએ એને સકામ નિર્જરા કહેવાય. સકામ નિર્જરા? હા, એટલે કે ઈરાદાપૂર્વક કર્મ ખપાવવાના હેતુથી સહન કરેલું કષ્ટ. આ રસ્તો શ્રેષ્ઠ છે, કારણ કે એનાથી કર્મો ઝડપથી ઘટે છે, આત્મા હળવો બને છે. અને પેલું જે મજબૂરીથી ભોગવવું પડે? એ અકામ નિર્જરા. મજબૂરીથી દુઃખી થઈને ભોગવવું. એમાં પણ કર્મો તો જાય, પણ ગતિ ધીમી હોય, અને દુઃખી થવાથી નવા બંધાઈ શકે. એટલે સકામ નિર્જરા હંમેશા સારી. સમજાયું. અને છેલ્લા બે મુદ્દા શું કહે છે? ચોથો મુદ્દો જીવનના અંત સમયની વાત કરે છે. એવી ભાવના રાખવાની કે જ્યારે મૃત્યુ આવે ત્યારે મન શાંત હોય, કોઈ ડર, કોઈ મોહ, કોઈ ચિંતા ન હોય. સમાધિપૂર્વક શાંતિથી દેહ છોડી શકાય. આખા જીવનની સાધનાની આ છેલ્લી પરીક્ષા છે. અને પાંચમો મુદ્દો? પાંચમો મુદ્દો આખા અધ્યાયનનો, બલકે પાંચેય અધ્યાયનનો સાર છે. એ કહે છે, જીવનમાં જે દુઃખ આવે એને જો ખાલી દુઃખ માનીને, ફરિયાદ કરીને ભોગવશો તો નવા કર્મ બંધાશે, દુઃખનું ચક્ર ચાલ્યા કરશે. પણ જો એ જ દુઃખને આ મારા કર્મો ઘટાડવા માટે આવેલું તપ છે
એમ સમજીને જ્ઞાનપૂર્વક સમતાથી સ્વીકારશો તો એ જ દુઃખ કર્મક્ષયનું કારણ બનશે, તમારી પ્રગતિ કરાવશે. આખી વાત દ્રષ્ટિકોણ બદલવાની છે. અદ્ભુત, ખરેખર. તો આજે આપણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આ પહેલા 5 અધ્યાયનોમાંથી ઘણું શીખ્યા. વિનયનું મહત્વ, કષ્ટોને સમતાથી સહન કરવાની કળા, જીવનની દુર્લભ તકોને ઓળખવી, બધી જ વસ્તુઓની અનિત્યતા સમજવી અને કર્મોના ફળને સ્વીકારવાની સાચી રીત. આ બધું ખૂબ જ ગહન હે. ખરેખર. અને તમે જોશો તો આ 5 અધ્યાયન એકબીજા સાથે જોડાયેલા છે, એક મજબૂત મકાનના 5 પાયા જેવા. કેવી રીતે? જો વિનય હશે તો જ્ઞાન ટકશે, જ્ઞાન અને શ્રદ્ધા હશે તો સંયમ અને પુરુષાર્થ થશે, પુરુષાર્થ હશે તો કષ્ટો સહન કરવાની શક્તિ અને સમતા આવશે, સમતા હશે તો અનિત્યતાનું સત્ય સમજાશે અને પચશે, અને અનિત્યતા સમજાશે તો જ કર્મફળને અનાસક્ત ભાવે તપ સમજીને ભોગવી શકાશે. સાચી વાત છે. આ 5 મળીને જીવન જીવવાની એક આખી ફિલોસોફી આપે છે. હા, પછી ભલે સાધક ગૃહસ્થ હોય કે ત્યાગી, આ એક સંતુલિત, જાગૃત અને પ્રગતિ તરફ લઈ જતું જીવન જીવવાની ચાવી છે. અને મને લાગે છે કે આ વાતો ભલે હજારો વર્ષ જૂની હોય, આજના સમયમાં પણ એટલી જ, બલકે કદાચ વધારે પ્રસ્તુત છે. આજનો જે તણાવ છે, સ્પર્ધા છે, અસુરક્ષા છે. ચોક્કસપણે. દાખલા તરીકે પેલી પરિશોહોની વાત. આજનો સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન, સંબંધોની સમસ્યાઓ, પૈસાની તકલીફ, આ બધું આજના જમાનાના પરિશોહો છે ને? હા, બરાબર. જો આપણે પેલો સમતાભાવ અને કર્મક્ષયની તકવાળો દ્રષ્ટિકોણ અપનાવી શકીએ તો આ બધાનો સામનો કરવાની એક અંદરની તાકાત મળે. અને પેલી સમય ન વેડફવાની વાત, આજે જ ધર્મ કરો, એ પણ આજના ડિસ્ટ્રેક્શનના જમાનામાં બહુ લાગુ પડે. બિલકુલ. આપણી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ખરેખર શું મહત્વનું છે એના પર ફોકસ કરવામાં મદદ કરે. આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર આવે છે મનમાં. આપણે આ 5 અધ્યયનોમાં નમ્રતા, સહનશીલતા, જાગૃતિ, અનાસક્તિ, સમતા, ઘણા બધા ગુણોની વાત કરી. જો કોઈ વ્યક્તિ આમાંથી કોઈ એક જ સિદ્ધાંતને, ખાલી એકને જ, પોતાના જીવનમાં ખરા અર્થમાં ઉતારવાનું નક્કી કરે, તો એ કયો એક સિદ્ધાંત હોઈ શકે જે એના જીવનમાં સૌથી મોટો ફેરફાર લાવી શકે? સારો પ્રશ્ન છે. શું એ વિનય હશે, કે સમતા, કે પછી પેલી અનિત્યતાનો સ્વીકાર, અથવા દુઃખને તપ માનવાની દ્રષ્ટિ? આનો કોઈ એક જવાબ કદાચ ન હોય. દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે. હા, કદાચ આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેક સાંભળનારે, દરેક સાધકે પોતાની અંદર જ શોધવો રહ્યો. ખરું ને? બરાબર. પોતાના માટે શું સૌથી વધુ જરૂરી છે એ જાતે જ નક્કી કરવાનું રહે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખૂબ પ્રાચીન ગ્રંથમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. હા, જે ભગવાન મહાવીરની અંતિમ વાણી ગણાય છે. બરાબર. અને એના 36 અધ્યાયોનો છે. પણ આપણે આજે એમાંથી 5 પર ધ્યાન આપવાના છીએ. અધ્યાયન 7 થી 11. ખાસ કરીને એટલા માટે કે આ 5 અધ્યાયનો છે ને એ સંસારમાં રહેતા શ્રાવક માટે, એટલે કે આપણા જેવા સામાન્ય લોકો માટે પણ માર્ગદર્શક બની શકે છે. ચોક્કસ. અને આપણી પાસે એના સરળ સારાંશ પણ છે જે મૂળ વાત સમજવામાં મદદ કરશે. હા, તો આપણો હેતુ એ છે કે આ રોજબરોજની જિંદગીમાં આ જૂની વાતો જેમ કે વૈરાગ્ય છે, કર્મનો સિદ્ધાંત છે, જીવન કેટલું ક્ષણિક છે, જ્ઞાનનું શું મહત્વ છે, આ બધું આપણને કેવી રીતે મદદ કરી શકે, કેવી રીતે વધુ શાંતિથી, વધુ સભાનતાથી જીવી શકીએ. તો શરૂ કરીએ? જરૂર. અને આ અધ્યાયનોની ખાસ વાત એ જ છે કે તો સદીઓ જૂના, પણ એમાં જે તત્વજ્ઞાન છે એ આજે પણ એટલું જ લાગુ પડે છે, કારણ કે એ ભૌતિક જગતની વાસ્તવિકતા અને સાચી શાંતિ ક્યાં છે એ તરફ આપણને દોરે છે. ચાલો અધ્યાય 7 ઉર્ભ્રિય થી શરૂ કરીએ. હા, ઉર્ભ્રિય એટલે ઘેટાનું દ્રષ્ટાંત. એમાં કહ્યું છે કે સંસારના ભોગવિલાસમાં જે જીવ ફસાયેલો છે એ જાણે કસાઈવાડે લઈ જતા ઘેટા જેવો છે. આ સાંભળીને પહેલીવાર તો જરા એમ થાય કે આ તો બહુ આકરું કહ્યું, નહીં? હા, લાગે એવું. પણ એનો હેતુ કદાચ આપણને એકદમ હચમચાવીને જગાડવાનો છે. વાત એવી નથી કે સુખ ભોગવવું જ નહીં, પણ આપણે જેને સુખ માનીએ છીએ એ ખરેખર કેવું છે? શું એ ક્ષણિક છે
અને ઘણીવાર એક ક્ષણિક સુખની પાછળ લાંબા ગાળાનું દુઃખ તો નથી છુપાયેલું ને? જેમ પેલું ઘેટું લીલું ઘાસ જોઈને ખુશ થાય, પણ એને ક્યાં ખબર છે કે આ રસ્તો ક્યાં જાય છે? એટલે એને મૃગજળ જેવું કહ્યું છે, ખરું ને? બરાબર. ઇન્દ્રિયોના સુખો મૃગજળ જેવા. દૂરથી લાગે કે પાણી છે, તરસ છીપશે, પણ નજીક જાઓ તો કંઈ ના મળે. ઉલટાના થાકી જવાય. એટલે જે દેખાય છે એ સુખ કદાચ સાચું સુખ નથી, પણ આપણે બધા તો એની પાછળ જ દોડીએ છીએ. એમાંથી નીકળવું કઈ રીતે? હા, એ જ મોટો પ્રશ્ન છે. એટલે આ અધ્યયન કહે છે કે થોભો, વિચારો, વિવેક બુદ્ધિ વાપરો. આ જે દેખાય છે એનું સ્વરૂપ શું છે? એનું પરિણામ શું આવશે? આ મોહ અને અજ્ઞાનતાને લીધે આપણે આકર્ષાઈ જઈએ છીએ. આ અધ્યયન એ માયાજાળને ઓળખવાની વાત કરે છે, જાગૃત થવાની વાત કરે છે. એટલે કે આંખ બંધ કરીને બસ ભોગો પાછળ દોડ્યા ના કરો, દિશા તપાસો. બરાબર. હા, એ ચેતવણી છે. સારું, તો આ વિચાર પરથી આપણે આગળ વધીએ. અધ્યયન 8 કાપિલ્ય. આમાં કપિલ મુનિનો સંવાદ છે અને અહીં ત્યાગ અને વૈરાગ્ય પર બહુ ભાર છે. એમ કહ્યું છે કે એના વગર સાચું સુખ, સાચી શાંતિ મળે જ નહીં. હવે આ સાંભળીને તો ઘણાને એમ જ લાગે કે શું બધું છોડી દેવાનું? સંસાર, ઘરબાર બધું? ના ના, સામાન્ય રીતે આ જ ગેરસમજ થાય છે. ખાસ કરીને ગૃહસ્થ માટે અહીં ત્યાગ એટલે બધું છોડીને જંગલમાં જતું રહેવું એવો સ્થૂળ અર્થ નથી. મુખ્ય વાત છે આંતરિક ત્યાગની. એટલે કે વસ્તુઓ હોય, વ્યક્તિઓ હોય, એના પ્રત્યે જે આપણી અત્યંત આસક્તિ છે, જે માલિકી ભાવ છે, જે મોહ છે, એનો ત્યાગ. અચ્છા, એટલે મનથી છોડવાની વાત છે. હા, અને વૈરાગ્ય એટલે ભોગ ભોગવતી વખતે પણ એમાં લિપ્ત ન થવું. એના પ્રત્યે ઉદાસીન ભાવ રાખો. અને જુઓ, રસપ્રદ વાત એ છે કે આ જ અધ્યયન સ્પષ્ટ કહે છે કે માતા પિતા છે, પરિવાર છે, એમના પ્રત્યેની ફરજ તો નિભાવવાની જ છે. જવાબદારીમાંથી ભાગવાનું નથી. પણ એ નિભાવતી વખતે એમાં બંધાઈ નથી જવાનું, અનાસક્ત રહેવાનું, ડિટેચ્ડ ઇન્વોલ્વમેન્ટ જેવું કહી શકાય. બરાબર, એ જ. ફરજ નિભાવો, પણ એમાં ડૂબી ન જાઓ કે પોતાનું મૂળ લક્ષણ આત્મકલ્યાણ જ ભૂલાઈ જાય. અને બીજો મુદ્દો છે કર્મનો સિદ્ધાંત. જેવું વાવશો તેવું લણશો. સારા કે ખરાબ, કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આ કોઈ ભગવાનની સજા નથી, કુદરતનો નિયમ છે. એટલે ધ્યાન સારા કર્મો પર આપવું. અને ત્રીજી વાત પણ હતી ને આમાં, કે ધર્મનો માર્ગ દબાણથી નહીં. હા, બહુ મહત્વનું. ધર્મપાલન હોય કે ત્યાગનો માર્ગ, એ કોઈના કહેવાથી કે દેખાદેખીથી નહીં, પણ પોતાની સાચી સમજણથી, પોતાની પ્રેરણાથી અપનાવવું જોઈએ. બહારના દેખાવ કરતાં અંદરની ભાવના વધુ મહત્વની છે. સાચી વાત. એટલે સાચો સંન્યાસી એ છે જે મનથી અનાસક્ત છે, પછી ભલે સંસારમાં રહેતો હોય. આખું વ્યવહારું લાગ્યું. હા, છે જ. તો આ જવાબદારી સાથે અનાસક્તિ અને કર્મનો ખ્યાલ, એના પરથી આપણે અધ્યયન 9 જોઈએ, નમી પ્રવજ્યા. અહીં તો વાત સીધી એક રાજાની છે, નમી રાજર્ષિ. એમણે તો રાજપાટ જ છોડી દીધું. જ્યારે આખી દુનિયા સત્તા, સંપત્તિ, પદ પાછળ દોડે છે, ત્યારે એક રાજા બધું જ છોડી દે. આ શું બતાવે છે? સામાન્ય માણસ માટે આમાં શું સંદેશ છે? ચોક્કસપણે સંદેશ છે. નમી રાજર્ષિની કથા છે ને, એ એક બહુ શક્તિશાળી પ્રતીક છે. એ બતાવે છે કે દુનિયાની નજરે જે સુખની ટોચ ગણાય, રાજપાટ, સત્તા, વૈભવ, એ પણ આત્માને ખરી ટકી રહે એવી શાંતિ નથી આપી શકતું. જો એ સર્વોચ્ચ ભોગ પણ અંતે તો અધૂરા લાગતા હોય, તો પછી આપણા સામાન્ય ભોગવિલાસની તો શી વિસાત? એટલે કે સાચું સુખ ભોગમાં છે જ નહીં. આ અધ્યયન એ જ કહે છે. સાચું સુખ તો આત્મસંયમમાં છે, આંતરિક શુદ્ધિમાં છે, ત્યાગની ભાવનામાં છે. અને આ કથા આપણને યાદ કરાવે છે કે આ શરીર, આ સંપત્તિ, આ માનમોભો બધું નાશવંત છે. આજે છે, કાલે નથી. ગમે તેટલું ભેગું કરીએ, અંતે તો બધું અહીં જ મૂકીને જવાનું છે. સાથે શું આવશે? બસ આપણા કર્મો. સત્કર્મો કર્યા હશે તો એ, અને ધર્મનું પાલન કર્યું હશે તો એ, બીજું કંઈ નહીં. આ વાત આમ તો આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, પણ છતાંય પેલો મોહ છૂટતો નથી. વસ્તુઓ ભેગી કરવાનો, પકડી રાખવાનો. એ જ તો માયા છે, એ જ અજ્ઞાન છે. નમી રાજર્ષિનું ઉદાહરણ આ અજ્ઞાન પર જ ચોટ કરે છે. એ આપણને પ્રેરણા આપે છે કે ભાઈ, આ ભૌતિક વસ્તુઓ પાછળની દોટ થોડી ઓછી કરો.
જે શાશ્વત છે, જે ખરેખર તમારું છે, તમારો આત્મા, એના કલ્યાણનું વિચારો. જ્યાં સુધી આ બહારની વસ્તુઓ અને સંબંધોમાંથી આસક્તિ ઘટશે નહીં, ત્યાં સુધી મનની શાંતિ મળવી મુશ્કેલ છે. એ શાંતિ બહાર નથી, અંદર જ છે. અને એનો રસ્તો આંતરિક ત્યાગ અને સંયમમાંથી જાય છે. નમી રાજર્ષિની વાત આ મુદ્દાને બરાબર ઘૂંટી દે છે. હા, આપણું પાન ખરી પડે એમ આપણું આયુષ્ય પણ પળે પળે ઓછું થઈ રહ્યું છે. જીવન ક્ષણભંગુર છે. સાચું કહું, આ વિચાર મને થોડો નિરાશાજનક લાગે છે. જાણે બધું વ્યર્થ છે, છેવટે તો ખતમ જ થઈ જવાનું છે. હું સમજી શકું છું. ઘણાને એવું લાગે. પણ જરા ઊંડો વિચાર કરીએ તો આ રૂપકનો હેતુ નિરાશા ફેલાવવાનો નથી જ, જરાય નહીં. એનો હેતુ તો જીવનની હકીકત કે એ મર્યાદિત છે, ક્ષણિક છે, એનો સ્વીકાર કરીને આપણી પાસે જે સમય છે એની કિંમત સમજાવવાનો છે. એમ કઈ રીતે? જુઓ, જો આપણને પાક્કી ખબર હોય કે આપણી પાસે કોઈ વસ્તુ અમર્યાદિત નથી પણ થોડી જ છે, તો આપણે એનો ઉપયોગ કેવો કરીશું? વધુ સાચવીને, વધુ ધ્યાનથી નહીં? બસ એ જ વાત સમયની છે. જેમ પેલું પાંદડું ખરીને યાદ અપાવે છે કે એનો સમય પૂરો થયો, એમ આપણો દરેક શ્વાસ યાદ અપાવે છે કે આયુષ્ય ઘટી રહ્યું છે. આ સમજણ આપણને વર્તમાન ક્ષણની કિંમત સમજાવે છે. એટલે દરેક પળ અમૂલ્ય છે, એને વેડફો નહીં. એમ, બિલકુલ. અને એ અમૂલ્ય પળોને સારા કામમાં વાપરો. ધર્મ આરાધનામાં, આત્મકલ્યાણમાં, બીજાના ભલામાં. ખાસ કરીને જ્યારે યુવાની હોય, શરીરમાં શક્તિ હોય ત્યારે. કારણ કે ગડપડ ક્યારે આવશે, બીમારી ક્યારે આવશે, કોને ખબર? તો આ એક વેકઅપ કોલ જેવું થયું. સમય બગાડશો નહીં, પાછો નહીં આવે. બરાબર. ભૂતકાળ ગયો, ભવિષ્ય ખબર નથી. આપણી પાસે શું છે? ફક્ત આ ક્ષણ, વર્તમાન. એટલે ભૂતકાળના અફસોસ કે ભવિષ્યની ચિંતા છોડીને અત્યારે જે કરી શકીએ છે એ શ્રેષ્ઠ રીતે કરીએ. અને આ અધ્યયનમાં પ્રમાદ ને આત્માનો સૌથી મોટો શત્રુ કયો છે? પ્રમાદ એટલે? આળસ. હા, આળસ, ગફલત, બેદરકારી, વિષયોમાં રચ્યા પચ્યા રહેવું, આ બધું પ્રમાદ છે. એ આપણને આપણા લક્ષ્યથી દૂર લઈ જાય છે. એટલે આ અધ્યયન કહે છે, જાગતા રહો, સમયનો બગાડ ન કરો, સતત પ્રયત્નશીલ રહો. હવે સમજાયું. આ તો નિરાશાની વાત નથી, પણ સમયના સદુપયોગ માટેની જબરદસ્ત પ્રેરણા છે. ક્ષણભંગુરતાનો સ્વીકાર આપણને નિષ્ક્રિય નહીં, પણ વધુ સક્રિય અને સાવધાન બનાવે છે. બરાબર, પકડ્યું. અદ્ભુત દૃષ્ટિકોણ. અને હવે આ બધા વિચારોને જાણે પૂર્ણતા આપતું હોય એવું છેલ્લું અધ્યયન, જેની આપણે વાત કરવાના છીએ, અધ્યયન 11, બહુશ્રુત પૂજા, જ્ઞાનીની પૂજા. હવે પૂજા શબ્દ સાંભળીએ એટલે સામાન્ય રીતે ફૂલ, દીવા, આરતી, કર્મકાંડ એવું બધું યાદ આવે. શું અહીં એ જ અર્થ છે? આપણે સામાન્ય ગૃહસ્થો આ પૂજા કેવી રીતે કરી શકીએ? અહીં પૂજાનો અર્થ ઘણો વિશાળ છે, બહુ ઊંડો છે. એ ખાલી પેલી બાહ્ય ક્રિયાઓ પૂરતો સીમિત નથી. એનો મૂળ ભાવ છે આદર, સન્માન, સેવા અને અનુસરણ. કોનું? બહુશ્રુતનું. બહુશ્રુત એટલે? બહુશ્રુત એટલે જેણે ઘણું સાંભળ્યું છે, જાણ્યું છે, જે સાચા જ્ઞાની છે, જેમની પાસે શાસ્ત્રોનું અને અનુભવનું જ્ઞાન છે, ગુરુજન છે. તો જ્ઞાનીની પૂજા એટલે એમની સેવા કરવી, એમનો સંઘ રાખવો, એમની પાસેથી વિનયથી શીખવું અને સૌથી મહત્વનું, એમણે જે માર્ગ બતાવ્યો હોય એના પર ચાલવાનો પ્રયત્ન કરવો. એટલે જ્ઞાન મેળવવું એ પણ પૂજાનો જ ભાગ થયો. ચોક્કસ, ખૂબ મહત્વનો ભાગ. અને એટલે જ આ અધ્યયનમાં જ્ઞાનને અંધારામાં દીવા જેવું કહ્યું છે. દીવો જેમ રસ્તો બતાવે એમ સાચું જ્ઞાન આપણને જીવનમાં સાચું શું, ખોટું શું, શું કરવા જેવું, શું છોડવા જેવું એનો વિવેક આપે છે, સાચો રસ્તો દેખાડે છે. બરાબર. અને એ જ્ઞાન મેળવવા માટે સ્વાધ્યાય પર ભાર મૂક્યો છે. એટલે કે નિયમિત રીતે શાસ્ત્રો વાંચવા, સાંભળવા, એનું મનન કરવું, ચિંતન કરવું. આનાથી આપણું મન શુદ્ધ થાય, બુદ્ધિ તેજ બને. પણ અહીં એક ચેતવણી પણ છે. જ્ઞાન મળે એટલે અહંકાર ના આવવો જોઈએ. ઘણીવાર થોડું જાણી લઈએ ને એટલે અભિમાન આવી જાય. હા, એવું બને છે. પણ સાચો જ્ઞાની તો હંમેશા વિનમ્ર હોય. જેમ ફળથી ભરેલી ડાળી નમેલી રહે એમ જ્ઞાન વ્યક્તિને વધુ નમ્ર, વધુ વિનયી બનાવે. જ્ઞાનનો ભાર નહીં, પ્રકાશ હોવો જોઈએ. વાહ!
બહુ સરસ વાત કહી. અને છેલ્લે જે જ્ઞાન મળ્યું એનો ઉપયોગ ખાલી વાતો કરવા કે બીજાને નીચા દેખાડવા માટે નહીં, પણ પોતાના જીવનને સુધારવા અને બીજાના કલ્યાણ માટે કરવો જોઈએ. જ્ઞાન જ્યારે આચરણમાં આવે ત્યારે જ એની સાચી પૂજા થઈ કહેવાય. અને છેવટે એનો સદુપયોગ. તો આ પાંચેય અધ્યયન ઉર્ભ્રિય, કાપિલ્ય, નમી પ્રવજ્યા, ધ્રુમપત્રક અને બહુશ્રુત પૂજા આ બધા મળીને એક ખૂબ સ્પષ્ટ દિશા આપે છે, નહીં? કે સંસારમાં રહીને પણ આપણે ક્ષણિક સુખની હકીકત સમજી શકીએ, કર્મના સિદ્ધાંત પ્રમાણે જવાબદારી નિભાવી શકીએ, જીવનની ક્ષણભંગુરતા જાણીને વર્તમાનમાં જીવી શકીએ અને સાચા જ્ઞાનને મહત્વ આપી શકીએ. બિલકુલ. તમે બહુ સરસ રીતે આખી વાતનો સાર કહ્યો. આ પાંચેય અધ્યયન ભલે વાર્તાઓ અને દૃષ્ટાંતો અલગ અલગ હોય, પણ એનો મૂળ સંદેશ એક જ છે. ભૌતિકતા પાછળની આંધળી દોડ ઓછી કરો. નૈતિકતા અને જવાબદારીથી જીવો. સમયની કિંમત સમજો. પોતાની અંદર જુઓ. જાગૃત થાઓ. અને સાચા જ્ઞાનના પ્રકાશમાં મોહ અને અજ્ઞાનના અંધારામાંથી બહાર નીકળો. આ ફક્ત ઉપદેશ નથી, પણ જીવનને વધુ સાર્થક, વધુ શાંતિપૂર્ણ બનાવવાની ચાવીઓ છે. જીવન જીવવાની કળા શીખવે છે. અને આજના શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીએ. આ બધી ચર્ચા સાંભળ્યા પછી આ 5 અધ્યયનોમાંથી કયો એક સિદ્ધાંત, કયો એક વિચાર એવો છે, ભલે એક ક્ષણિક સુખની ઓળખ હોય, કે કર્તવ્ય સાથે અનાસક્તિ હોય, કે સમયનો સદુપયોગ હોય, કે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયાસ હોય, એવો કયો એક મુદ્દો છે જેને પોતાના રોજિંદા જીવનમાં ભલે ખૂબ નાના પાયે અમલમાં મૂકવાની શરૂઆત કરી શકાય? કદાચ આવો એક નાનકડો સંકલ્પ જ આ પ્રાચીન શાણપણને આપણા આજના જીવન સાથે જોડવાની એક સુંદર કડી બની શકે. આના પર વિચાર કરવા જેવો ખરો. નમસ્કાર. આજે આપણે એક એવા ગ્રંથની વાત કરવાના છીએ જે આમ જુઓ તો જ્ઞાનનો ભંડાર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. હા, ભગવાન મહાવીરની અંતિમ દેશના, એટલે એનું મહત્વ તો ઘણું જ છે. બરાબર. અને આપણને આ સૂત્રના 5 ખાસ અધ્યાયનો, એટલે કે અધ્યાય 12, 13, 14, 16 અને 18 એનો સારાંશ મળ્યો છે, જે ખાસ કરીને શ્રાવકો માટે, સાંભળનારાઓ માટે છે. એના મુખ્ય મુદ્દાઓ પર આપણે વાત કરીશું. હા, અને આપણો પ્રયાસ એ જ રહેશે કે આ જૂના જ્ઞાનમાંથી આજના જીવન માટે શું ઉપયોગી છે એને સમજીએ. એકદમ સાચી વાત. સરળ મુદ્દાઓ પર ફોકસ કરીશું જે સીધા જીવનને સ્પર્શે. તો ચાલો શરૂ કરીએ આ સફર. પહેલું અધ્યાય 12મું, હરિકેશ્ય. આ મને બહુ રસપ્રદ લાગ્યું. એક ચાંડાળ કુળના મુનિ હરિકેશી મુનિની વાત છે. આ તો પહેલી નજરે જ પેલી જાતિ વ્યવસ્થા પર સવાલ ઊભો કરે છે નહીં? ચોક્કસપણે. અને એ જ આ અધ્યાયનનો મુખ્ય સંદેશ છે કે ભાઈ, મહાનતા જન્મથી નથી આવતી. એ તો તમારા કર્મો, તમારા ગુણોથી નક્કી થાય છે. કયા કુળમાં જન્મ્યા એના આધારે કોઈનું મૂલ્યાંકન કરવું મતલબ એ નકામું છે. અને અહીં સાચો બ્રાહ્મણ કોણ એની વ્યાખ્યા બહુ સરસ આપી છે. ક્રાંતિકારી કહેવાય કે જે તપ કરે, એટલે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખે, સ્વ અનુશાસનમાં રહે, જે સંયમ પાળે મન વચન કાયાથી, અને જે અહિંસા પાળે, કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડે, એ જ સાચો બ્રાહ્મણ, ભલે ગમે તે કુળમાં જન્મ્યો હોય. વાહ! એટલે કે સામાજિક સ્ટેટસ કે જાતિ નહીં, પણ અંદરના ગુણો, આચરણ એ જ મુખ્ય છે. બિલકુલ. અને આજના સમયમાં પણ આ વાત એટલી જ, કદાચ વધુ પ્રસ્તુત છે. સાચી વાત. આ અધ્યયન પેલા બધા જીવોમાં એક જ આત્મા છે એ સિદ્ધાંત પર પણ ભાર મૂકે છે. આત્મૌપમ્ય ભાવ જેને કહેવાય, મતલબ બધા જીવ મારા જેવા જ છે. આવો ભાવ હોય પેલી ભેદભાવ ક્યાંથી રહે? બરાબર. અને તપની શક્તિનું મહત્વ અદ્ભુત રીતે વર્ણવ્યું છે. તપથી જે આત્મબળ મળે ને એની આગળ દુનિયાની તાકાત કશી નથી. હરિકેશી મુનિએ પોતાના તપોબળથી જ પેલા યજ્ઞ કરતા બ્રાહ્મણોને પ્રભાવિત કર્યા હતા. હા, એ ઉદાહરણ યાદ છે. એ જ બતાવે છે કે સાચું માન, સાચી શક્તિ એ બહારની ઓળખથી નહીં, પણ અંદરની શુદ્ધિ, સાધનાથી આવે છે. હા, એટલે હરિકેશીય અધ્યયન વ્યક્તિના પોતાના ગુણો ઉપર ફોકસ કરે છે. તો એના પછીનું 13મું અધ્યયન ચિત્રસંભૂત્ય. આ આપણા સંબંધો, ખાસ કરીને મિત્રતાની વાત કરે છે. ચિત્ર અને સંભૂત, 2 મિત્રોની કથા. આ શું શીખવે છે આપણને? આનો મુખ્ય સાર છે સોબત દેવી અસર. સીધી વાત. એટલે ભારપૂર્વક કહ્યું છે કે ભાઈ, મિત્રો બનાવો તો સારા, ગુણી, સદાચારી લોકોના જ બનાવો. એમની જ સોબત રાખો. કેમ કે સંગતનો રંગ લાગે જ છે, એમ ને? લાગે જ. ચિત્ર અને સંભૂત
બંને મિત્રો હતા, પણ સોબત અલગ અલગ, તો એમની ગતિ પણ અલગ અલગ થઈ. આ કથા એ પણ બતાવે છે કે ખોટી સોબત મતલબ ખરાબ લોકોનો સાથ એ તમને નીચે પાડી શકે છે, નૈતિક રીતે, આધ્યાત્મિક રીતે. એટલે આપણે કોની સાથે હળીએ મળીએ છીએ એની સીધી અસર આપણા પર પડે છે. આ તો આપણે રોજબરોજ જોઈએ પણ છીએ, પણ આટલી સ્પષ્ટતાથી લખાયેલું જોવું એ ગમે. હા, અને બીજું વચન પાલનનું મહત્વ. મિત્રતામાં આપેલું વચન પાળવું કેટલું જરૂરી છે એ પણ આમાં આવે છે. ખરું, વચન તોડવું એટલે વિશ્વાસઘાત. અચ્છા. પણ જો ઊંડું ઉતરીએ ને તો આ અધ્યયન પૂર્વજન્મના કર્મોની અસર પણ બતાવે છે. ચિત્ર અને સંભૂતની મિત્રતા, એમના અલગ અલગ ભવ, આ બધું કર્મ સિદ્ધાંત સમજાવે છે. અચ્છા, એટલે કર્મોનું ફળ જોડાયેલું છે. હા, એટલે જ હંમેશા સારા કર્મો કરવા પર, શુભ કાર્યો પર ભાર મૂક્યો છે. અને સાચો મિત્ર કોણ? જે તમને ધર્મના રસ્તે વાળે, સારા રસ્તે પ્રેરે, એ જ સાચો મિત્ર. જે ખોટા રસ્તે લઈ જાય એ તો મિત્રના રૂપમાં દુશ્મન જેવો છે. આજના જમાનામાં આ બહુ વિચારવા જેવું છે. ફેસબુક ફ્રેન્ડ્સ નહીં, પણ અસલી ફ્રેન્ડ્સ. બિલકુલ. ગુણવત્તા સંખ્યા નહીં. ઓકે, તો સંગત અને કર્મો પછી 14મું અધ્યાય, ઈશુ કાર્ય. આમાં એક રાજાની વાત છે, ઈશુકાર રાજા. એમની પાસે બધું જ છે, રાજપાટ, પૈસો, કુટુંબ. તો પણ એમને વૈરાગ્ય કેમ આવે છે? શું કહે છે આ કથા? આ અધ્યયન છે ને, એ સંસારના સુખોની ક્ષણભંગુરતા પર વિચાર કરાવે છે કે આ બધું કેટલું ટકે. રાજા ઈશુકાર પેલું બાણ બનાવનાર કારીગરને જુએ છે અને એમને એકદમ વિચાર આવી જાય છે. એમને લાગે છે કે આ રાજપાટ, સત્તા, સંબંધો બધું જ આજે છે, કાલે નથી, કાયમ ટકવાનું નથી. એટલે કે બધું નકામું છે એમ? નકામું નહીં, પણ અનિત્ય છે. અને ગમે તેટલા ભૌતિક સુખ હોય, એ અંદરની શાંતિ નથી આપી શકતા, શાશ્વત આનંદ નથી આપી શકતા. અને રસપ્રદ વાત એ છે કે આ વૈરાગ્ય, આ અનાસક્તિ એ ગમે ત્યારે આવી શકે, રાજા હોય કે ગરીબ, કોઈ પણ સ્થિતિમાં. પણ રાજા તરીકે આટલા વૈભવ વચ્ચે આવો વિચાર આવવો અને ટકવો એ સહેલું તો ના જ હોય. શું ખૂટતું હશે એમને? કદાચ ખૂટતું નહીં, પણ વધારે પડતું હશે. મોહ, માયા, જવાબદારીઓ, અને એ બધામાં પેલું આત્મચિંતન માટે સમય ક્યાં? આ અધ્યયન કહે છે કે આત્મજ્ઞાન વગરના સુખો આંધળા છે. આત્મજ્ઞાન એટલે? પોતાના સાચા સ્વરૂપને જાણવું, પોતાના આત્માને ઓળખવો. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી બહારના સુખો મૃગજળ જેવા. દેખાય સારા, પણ તરસ ના छिपाવે. ઈશુકાર રાજાને એ સમજાયું કે સાચું સુખ સંપત્તિમાં નથી, એ તો અંદરની જાગૃતિમાં, ત્યાગમાં છે. એટલે જ આ અધ્યયન કહે છે કે જ્યારે પણ આવો વિચાર આવે, આત્મકલ્યાણનો, ધર્મનો, અંતરાત્માનો અવાજ સંભળાય, ત્યારે મોડું નહીં કરવાનું, તરત એ રસ્તે વળી જવાનું. શું ખબર એ મોકો ફરી મળે કે ના મળે. બરાબર. અવસરને ઝડપી લેવાની વાત છે. તો સંસારના સુખોની અનિત્યતા અને વૈરાગ્ય પછી 16મું અધ્યાય, બ્રહ્મચર્ય સમાધિ સ્થાન. આ વિષય થોડો અઘરો ગણાય છે આજે. બ્રહ્મચર્ય, ચલો આના પર વાત કરીએ. કયા પાસાઓની વાત છે આમાં? જુઓ, બ્રહ્મચર્ય સાંભળીએ એટલે મોટાભાગે લોકોને શારીરિક સંયમ જ યાદ આવે, પણ આ અધ્યયન એને બહુ વિશાળ અર્થમાં લે છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાચર્યા, એટલે કે પોતાના આત્મ સ્વરૂપમાં રહેવું, આત્મચિંતનમાં રહેવું. ઓકે. અને આ સ્થિતિ માટે ઇન્દ્રિય સંયમ બહુ જ જરૂરી છે. એમાંય ખાસ સ્પર્શેન્દ્રિય અને જાતીય વૃત્તિઓ પર સંયમ. એ મુખ્ય છે, પણ એટલું જ નથી. એટલે ખાલી શારીરિક ક્રિયાઓ જ નહીં, એનાથી આગળ. હા, બિલકુલ. મન, વચન અને કાયા ત્રણે લેવલ પર પવિત્રતા. મનમાં પણ ખરાબ વિચાર નહીં, વાણીમાં પણ કોઈ એવી વાત નહીં જે વિકાર જગાવે, અને શરીરથી તો સંયમ ખરો જ. અચ્છા. એટલું જ નહીં, સ્ત્રીઓ તરફ પવિત્ર દ્રષ્ટિ રાખવી, આદર આપવો, એ પણ બ્રહ્મચર્યનો જ ભાગ છે. અને બીજું, આહારની શુદ્ધિ. સાત્વિક, ઓછો ખોરાક લો તો મન શાંત રહે, ઇન્દ્રિયો પર કાબૂ રાખવો સહેલો બને. ઓહો, ઉપયા તો આખી જીવનશૈલીની વાત થઈ ગઈ. હા, એક સંપૂર્ણ શિસ્ત છે. શારીરિક, માનસિક, વાચિક શુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે આ પાયો છે. કેમ કે મન અને ઇન્દ્રિયો શાંત હોય, કંટ્રોલમાં હોય, ત્યારે જ તમે ઊંડા ઉતરી શકો, ધ્યાનમાં, આત્મચિંતનમાં.
આ એક પ્રકારની ઊર્જા બચાવવાની અને એને ઉપર તરફ વાળવાની પ્રક્રિયા છે. આ તો બહુ ઊંડી વાત થઈ. બ્રહ્મચર્યની આટલી વિસ્તૃત સમજ ઓછી જોવા મળે છે. ઇન્દ્રિય સંયમ અને મનની શુદ્ધિ પછી 18મો અધ્યાય સંજય. ફરી એક રાજા, સંજય રાજા, અને એમના વૈરાગ્યની કથા. ઈશુકાર રાજાની વાતથી આ કેવી રીતે અલગ છે? બંનેમાં વૈરાગ્ય અને ત્યાગની વાત તો છે જ, પણ સંજય અધ્યાયમાં પેલો જ્ઞાની ગુરુનો ઉપદેશ એની અસર પર વધુ ભાર છે. સંજય રાજા પણ રાજપાટ, કુટુંબ, સંપત્તિ બધાથી ઘેરાયેલા છે, પણ એક નિમિત્ત બને છે. એક ગાર્ધભીલ મુનિનો ઉપદેશ મળે છે અને બસ એમની આંખ ખુલી જાય છે. એમને સમજાય છે કે આ બધું જેને હું મારું કરું છું એ ખરેખર મારું છે જ નહીં અને મને સંસારના દુઃખમાંથી છોડાવી પણ નહીં શકે. છૂટવાનો રસ્તો તો ત્યાગ અને સંયમનો જ છે. આ અધ્યયન મમત્વ ભાવ એટલે આ મારું છે એવો જે ભાવ છે એને છોડવાની વાત કરે છે. એટલે અહીં ગુરુ, સાચા માર્ગદર્શકનો રોલ બહુ મહત્વનો છે. હા, પણ આ બધું છોડવાનો વિચાર, રાજપાટ, કુટુંબ, સંપત્તિ, સામાન્ય માણસને તો ડર લાગે. આ રસ્તો ડરાવણો નથી? ના, એ જ તો મુદ્દો છે. આ અધ્યયન બહુ સરસ રીતે કહે છે કે ત્યાગનો માર્ગ ડરનો નહીં પણ અભયનો માર્ગ છે. અભય એ કેવી રીતે? જુઓ, આપણને ડર શેનો લાગે? જે આપણું છે એ છૂટી જશે, ખોવાઈ જશે એનું. બરાબર. હા, બરાબર. હા, પણ જ્યારે વ્યક્તિ સમજી લે કે કશું મારું છે જ નહીં અને બધી વસ્તુઓ, સંબંધો પ્રત્યેનો મોહ, આસક્તિ છોડી દે, ત્યારે એ ખરા અર્થમાં નિર્ભય બની જાય છે. એને કશું ગુમાવવાનો ડર રહેતો જ નથી. અચ્છા, એટલે મોહ છોડો એટલે ડર જાય. હા, એટલે વૈરાગ્ય એ ડરથી ભાગવાનું નથી, પણ ડરના મૂળ કારણ એટલે કે આસક્તિ એને જ ખતમ કરી દેવાનું છે. આ અધ્યયન પણ પહેલા ઈશુકાર્યાની જેમ સંસારની અનિત્યતાની વાત ફરી પાક્કી કરે છે અને શીખવે છે કે આત્મકલ્યાણનો નિર્ણય લેવામાં મોડું ન કરવું, ટાઈમ જતો રહે પહેલાં જાગી રહેવું. બરાબર. તો આપણે આ 5 અધ્યાયનો જોયા: હરિકેશ્ય, ચિત્રસંભૂતિય, ઈશુકાર્ય, બ્રહ્મચર્ય સમાધિસ્થાન અને સંજય. દરેકે જીવનના અલગ અલગ પાસા પર વિચાર કરાવ્યો. જો આ બધાનો સાર કાઢવો હોય, મુખ્ય બોધપાઠ, તો શું કહી શકીએ? આ પાંચેય મળીને એક કમ્પ્લીટ લાઈફ ફિલોસોફી જેવું આપે છે. હરિકેશ્ય શીખવે છે સાચી ઓળખ કર્મ અને ગુણથી, જન્મથી નહીં. બધા જીવ સમાન. ચિત્રસંભૂતિય કહે છે સોબત બહુ મહત્વની છે, સારા મિત્રો રાખો અને વચન પાળો. ઈશુકાર્ય અને સંજય આપણને દુનિયાની ક્ષણભંગુરતા નિખાડે છે. મોહ નકામો છે, ત્યાગ કરો તો અભય મળે. અને બ્રહ્મચર્ય સમાધિસ્થાન કહે છે ઇન્દ્રિયો પર સંયમ રાખો, મન શુદ્ધ રાખો તો આત્મિક શક્તિ વધે. આ બધું અંતે ક્યાં લઈ જાય? આત્મકલ્યાણ તરફ, પોતાના સાચા સ્વરૂપને પામવા તરફ. અને આ બધા મુદ્દા એકબીજા સાથે જોડાયેલા પણ છે, નહીં? જેમ કે સારી સોબત હોય તો વૈરાગ્યનો વિચાર જલ્દી આવે, સંયમ રાખવામાં મદદ મળે. ચોક્કસ, ચોક્કસ. આ કંઈ અલગ અલગ ખાના નથી, એકબીજાને સપોર્ટ કરે છે. દાખલા તરીકે કર્મનો સિદ્ધાંત સમજો તો સારા કામ કરવાની પ્રેરણા મળે. દુનિયા અનિત્ય છે, ઈશુકાર્ય, સંજયે એ સમજાય તો મોહ ઘટે. સંયમ, બ્રહ્મચર્ય રાખવો સહેલો બને. હા, બરાબર. સંયમ રાખો તો મન સ્થિર થાય અને આત્મજ્ઞાન તરફ જવાય. એટલે આ બધા સિદ્ધાંતો મળીને એક નૈતિક, અર્થપૂર્ણ અને છેવટે શાંતિવાળું જીવન જીવવા માટેનો એક ફ્રેમવર્ક આપે છે. એ આપણને વારંવાર યાદ કરાવે છે કે જીવનની ક્વોલિટી બહારની વસ્તુઓ પર, આપણી પાસે શું છે, લોકો શું કહે છે એના પર નહીં, પણ આપણા અંદરના ગુણો, વિચારો, કર્મો અને આપણી આધ્યાત્મિક જાગૃતિ પર આધાર રાખે છે. ખરેખર આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે પણ એટલું જ પાવરફુલ અને રેલેવન્ટ છે. આ પાંચેય અધ્યાયોનું જાણે આપણને એમ કહે છે કે બહારની દુનિયામાં ભાગ કરવા કરતાં, ક્ષણિક સુખો પાછળ દોડવા કરતાં થોડા અંદર વળો. શાશ્વત સત્ય, અંદરની શાંતિ શોધો. આજના જમાનામાં જ્યાં બસ વધારે જોઈએ, વધારે બનવું છે એની જ હોડ છે, ત્યાં આ અધ્યયનોનો સાર કે ભાઈ સાચી મહાનતા ગુણોમાં છે, સોબત જરૂરી છે, મોહ દુઃખ આપે છે, સંયમ શક્તિ છે અને ત્યાગ અભય આપે છે, એ આપણને થોભીને વિચારવા મજબૂર કરે છે.
કદાચ આજના સંદર્ભમાં પેલું ઓછું એ જ વધુ છે, લેસ ઇઝ મોર, કે પછી સંતોષ એ જ સાચું સુખ છે. આ વાતો ખાલી કહેવા પૂરતી નથી, પણ કદાચ સાચા સુખ શાંતિની ચાવી છે. શું લાગે છે, આ વિચારવા જેવું ખરું? આજના આ વિશેષ ચર્ચા સત્રમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ આદરણીય જૈન ગ્રંથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઊંડાણમાં ઉતરીશું. જી, ભગવાન મહાવીરની અંતિમ વાણી તરીકે એનું ખૂબ મહત્વ છે. હા, અને કહેવાય છે કે એમાં જીવન જીવવા માટેનું અમૂલ્ય માર્ગદર્શન છે. આપણે ઉત્તરાખ્યાન સૂત્ર જૈન જીવન પાઠમાંથી અમુક અંશો જોઈશું. ખાસ કરીને 5 અધ્યાયો, ખરું ને? 19, 21, 22, 23 અને 24. બરાબર. આપણો હેતુ એ છે કે આ જૂના જ્ઞાનમાંથી આજના શ્રાવકો માટે, મતલબ આપણા જેવા સામાન્ય લોકો માટે કંઈક વ્યવહારુ શીખ મળે. ચોક્કસ. પ્રેરણા મળે એવું. દરેક અધ્યાય કંઈક અલગ શીખવે છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા લઈએ અધ્યાય 19, મૃગાપુત્રીય. આ મૃગાપુત્રના વૈરાગ્ય અને એમના સંવાદ પર છે. હા, આત્મજાગૃતિ અને સંબંધોની સાચી સમજ એના પર કેન્દ્રિત છે. મને એમાં 2 વાક્યો બહુ સ્પર્શી ગયા. પહેલું, હે આત્મા, તું તારો પોતાનો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે. ખૂબ જ ઊંડી વાત. ધાવું નહીં. આ કેટલું ગહન છે ને? ખરેખર. અને આત્મનિર્ભરતા પર કેટલો ભાર છે. આપણી ખુશી કે દુઃખ માટે આપણે પોતે જવાબદાર. એટલે આપણે જ આપણા મિત્ર ને શત્રુ. કેવી રીતે? જુઓ, સૂત્ર કહે છે પ્રમાદ એટલે કે ગફલત અને કશાય, ક્રોધ, માન, માયા, લોભ આ જ આપણા અંદરના શત્રુ છે. અચ્છા, જે આપણને હેરાન કરે છે. હા, એ આપણા મનને ડોળી નાખે, આપણને ખોટા રસ્તે લઈ જાય. આજના જમાનામાં જુઓ, સોશિયલ મીડિયા પર સરખામણી, નાની વાતમાં ગુસ્સો. હા, એમાં તો આપણે અજાણતા જ આપણી શાંતિ ખોઈ બેસીએ છીએ. હા, બરાબર. એમ આપણે જ આપણા શત્રુ બની જઈએ. અને સંબંધોની વાત પણ એટલી જ મહત્વની છે. કેવી રીતે? એ સમજાવે છે કે મોટાભાગના સંબંધો છે ને, એ સ્નેહ કરતાં વધારે તો કર્મના બંધન જેવા છે. આ સમજવું બહુ જરૂરી છે મુક્તિ માટે. એટલે મોહ બાંધે છે. હા, મોહ બાંધે, પણ નિષ્કામ ભાવે કર્તવ્ય કરો તો એ મુક્ત કરે. એટલે છેવટે તો પોતાનો રસ્તો જાતે જ કાઢવાનો. એટલે સંબંધો નિભાવવાના, જવાબદારી પૂરી કરવાની, પણ એમાં અટવાવાનું નહીં, જેથી એ બંધન ના બને. સાચી વાત. પણ આ કરવું કેટલું અઘરું છે. ફરજ અને મોહ વચ્ચેની લીટી ક્યાં દોરવી? એ અઘરું છે. એ સાચું. એના માટે સતત અભ્યાસ, જાગૃતિ જોઈએ. પ્રેમ કે લાગણી ન રાખવી એવું નથી કહેતા. તો પછી? પણ એ સમજવાનું કે દરેક જીવ પોતાના કર્મો પ્રમાણે ચાલે છે. આપણે આપણી ફરજ પ્રેમથી નિભાવવાની, પણ ફળની કે વ્યક્તિની આસક્તિની રાખવાની. એક પ્રકારની ભાવનાત્મક મેચ્યોરિટી, એમને? હા, બરાબર. જે ધીરે ધીરે કેળવાય. મૃગપુત્રે પણ એમના માતા પિતાને આ જ સમજાવ્યું હતું. ઓકે, તો આ થઈ અંદરની વાત. હવે થોડું બહારની દુનિયા, સંપત્તિ અને વ્યસ્તતાની વાત કરીએ. હા, એના માટે અધ્યયન 21, સમુદ્રપાલીય, બહુ યોગ્ય છે. હા, સમુદ્રપાલ શ્રેષ્ઠીની કથા. જેમની પાસે અપાર સંપત્તિ હતી, સુખી પરિવાર હતો, છતાં એમણે ધર્મમાં રુચિ રાખી. અને ત્યાગ પણ કર્યો. સૂત્ર કહે છે, ભલે અઢળક સંપત્તિ હોય, પણ ધર્મ પ્રત્યે રુચિ કેળવવી અને વેપારીઓ માટે ખાસ વેપાર ધંધામાં નીતિ પ્રામાણિકતા ક્યારેય ન છોડવી. આજના સમય માટે કેટલું રેલેવન્ટ છે. આ બતાવે છે કે પૈસા કમાવા કે ભૌતિક સફળતા એ આધ્યાત્મિક શાંતિનો વિકલ્પ નથી. ઘણા લોકો કહે છે સમય જ નથી મળતો. હા, પણ એ બહાનું છે. સમુદ્રપાલનું ઉદાહરણ જુઓ. ગમે તેવી વ્યસ્તતા હોય, ધર્મ માટે સમય કાઢવો જ પડે. એ જરૂરી છે. કેમ કે સાચો વારસો પૈસા નથી. ના, સાચો વારસો તો સંસ્કાર અને સદ્ગુણ છે, જે આપણે આગળની પેઢીને આપીએ. અને પેલી વેપારમાં પ્રામાણિકતાની વાત? હા, એ પણ બહુ મહત્વની. એ ખાલી નૈતિકતા નથી. લાંબા ગાળે એનાથી જ સાચી સફળતા અને શાંતિ મળે. અને છેલ્લી વાત. કઈ? જ્યારે અંદરથી અવાજ આવે, વૈરાગ્ય જાગે, ત્યારે યોગ્ય સમય નિર્ણય લેતા અચકાવું નહીં, જેમ સમુદ્રપાલે કર્યું. એટલે દુનિયામાં રહીને પણ થોડું અલિપ્ત રહેવું, ધર્મ માટે જાગૃત રહેવું, અને જ્યારે સાચો સમય લાગે ત્યારે એ માર્ગે વળવાની હિંમત રાખવી. ખરેખર પ્રેરણાદાયક. તો સંપત્તિ અને વ્યવસાય પછી હવે વ્યક્તિગત સ્તર પર આવીએ. વ્રત નિયમ પાળવાની વાત, મન પર કાબૂ રાખવાની વાત. હા,
એના માટે અધ્યયન 22 રથનેમ્ય. રથનેમી અને રાજીમતીનો પ્રસંગ. બરાબર. આ સંયમની કસોટીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રથનેમ્ય જે દીક્ષા લઈ ચૂક્યા હતા, ભગવાન નેમિનાથના ભાઈ. હા, અને રાજીમતી જેમણે પણ દીક્ષા લીધી હતી. એકાંતમાં રાજીમતીને જોઈને રથનેમીનું મન ક્ષણભર માટે વિચલિત થઈ ગયું. આ બતાવે છે કે મન જરાક પણ ડગે ને તો મોટું પતન થઈ શકે, ભલે ગમે તેટલા મોટા સાધુ હોય. હા, સાચી વીરતા તો ઇન્દ્રિયો પર કાબૂ મેળવવામાં છે, શક્તિ બતાવવામાં નહીં. અને આમાં રાજીમતીનો રોલ કેટલો અદ્ભુત છે. સૂત્ર કહે છે, જાગૃત અને વિવેકશીલ સ્ત્રી પુરુષને પણ પાપમાંથી બચાવી શકે છે. ખરેખર રાજીમતીએ જે રીતે રથનેમીને એમનું વ્રત યાદ કરાવ્યું, એમને પાછા વાળ્યા. એ કમાલ છે. ચોક્કસ. રાજીમતીનું પાત્ર ખાલી સંયમનું જ નહીં, પણ સ્ત્રીની આંતરિક શક્તિ, એની નૈતિક દ્રઢતા, એની સમજણનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે જાગૃતિ અને સમજ બીજાને પણ બચાવી શકે. હા, અને બીજો એક મહત્વનો સંદેશ આમાંથી મળે છે. કયો? કે જો ભૂલ થઈ જાય, પગ લપસી જાય, તો નિરાશ ન થવું. તરત ભૂલ સ્વીકારી, પ્રાયશ્ચિત કરી, પાછા સાચા રસ્તે વળી જવું, એ જ સાચો રસ્તો છે. નૈતિક પુનઃસ્થાપનની શક્યતા, એક આશાનો સંદેશ. બરાબર. આજના જમાનામાં આ બહુ જ જરૂરી છે, જ્યાં લોકો નાની ભૂલ માટે પણ માફ નથી કરતા. સાચી વાત. ભૂલ સુધારવાની અને પાછા વળવાની તક હંમેશા છે. આ બહુ મોટી વાત છે. તો વ્રત પાલનમાં આવી દ્રઢતા અને ભૂલ સુધારવાની તૈયારી જોઈએ. પણ જ્યારે ધર્મના જુદા જુદા પાસા કે પરંપરાની વાત આવે ત્યારે ત્યાં મતભેદ હોય તો? હા, ત્યારે સંવાદ અને સમજણ કેટલા મહત્વના છે, એ આપણને અધ્યયન 23 કેશી ગૌતમ સંવાદમાં જોવા મળે છે. આ સંવાદ બહુ ખાસ છે, નહીં? હા, અનોખો અને બહુ જ મહત્વનો. બે મહાન સંતો વચ્ચેની વાતચીત. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ અને ભગવાન મહાવીરના ગણધર ગૌતમ સ્વામી. બંનેની પરંપરામાં થોડા બાહ્ય ભેદ હતા, જેમ કે વસ્ત્રો બાબતે, અમુક નિયમોમાં. હા, એક શ્વેત વસ્ત્રધારી, બીજા વસ્ત્રરહિત. પણ આ સંવાદ બતાવે છે કે આવા બહારના ભેદ હોય તો પણ ધર્મનું મૂળ તત્વ, એનો સાર તો એક જ છે. એટલે કે ધર્મનો દેખાવ, રીતિરિવાજ, કપડાં, એના કરતાં એનું આંતરિક તત્વ સત્ય, અહિંસા, સંયમ, તપ એ વધારે મહત્વનું છે. બિલકુલ. અને સંવાદથી મતભેદ ઉકેલી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે. હા, અને જુઓ કેટલી શાંતિથી અને આદરથી બંને એકબીજાને સાંભળે છે, સમજે છે. હા, એ નોંધવા જેવું છે. તેઓ સ્પષ્ટ કરે છે કે મોક્ષનો સાચો માર્ગ તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય જ છે. સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ. બાકીના ભેદ ગૌણ છે. હા, જ્યાં સુધી મૂળ સિદ્ધાંતો 5 મહાવ્રતો સચવાય છે, ત્યાં સુધી ચિંતા નથી. આ સંવાદ આપણને શીખવે છે કે બીજી પરંપરાઓ, બીજી માન્યતાઓ પ્રત્યે આદર અને સહિષ્ણુતા રાખવી. આજના સમયમાં આની બહુ જરૂર છે. ધર્મના નામે કેટલા ઝઘડા થાય છે. ચોક્કસ. આ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સમજણનો રસ્તો બતાવે છે. ખાલી ધાર્મિક રીતે જ નહીં, પણ સામાજિક અને વ્યક્તિગત સ્તરે પણ સંવાદ કેટલો જરૂરી છે, એ સમજાવે છે. ખરેખર આજના વિભાજિત સમયમાં આ સંદેશ બહુ જ રેલેવન્ટ છે. તો આપણે આત્મજાગૃતિ, કર્તવ્ય મોહનો ભેદ, નૈતિકતા, સંયમ અને સંવાદ સહિષ્ણુતાની વાત કરી. હવે આ બધું જીવનમાં ઉતારવા માટે કયા પાયાના ગુણો જોઈએ? એના માટે આપણે જઈએ અધ્યયન 24 પ્રવચન માતા તરફ. પ્રવચન માતા? હા, ધર્મની માતાઓ. આ અધ્યયન 8 ગુણોની વાત કરે છે, જે ધર્મના આધાર જેવા છે. જેમ મા બાળકનું રક્ષણ કરે, પોષણ કરે. એમાં ગુણો સાધકનું રક્ષણ અને પોષણ કરે. બરાબર. આ 8 માતાઓ છે: શ્રદ્ધા, વિનય, ક્ષમા,
સરળતા, લઘુતા એટલે કે નિરાભિમાન, સંયમ, તપ અને સંતોષ. વાહ, ધર્મની માતાઓ, કેટલું સુંદર રૂપક. એટલે આ ગુણો જ આધ્યાત્મિક વિકાસનો પાયો છે. હા, સૂત્રમાં કહ્યું છે, શ્રદ્ધા, વિનય, ક્ષમા અને સરળતા જેવા ગુણોને જીવનમાં ઉતારો અને લોભ તૃષ્ણાનો ત્યાગ કરી સંતોષી જીવન જીવો. સંતોષની વાત કેટલી મહત્વની છે આજે. ખરેખર આ અધ્યયન આપણને અંદરની શુદ્ધિ પર ધ્યાન આપવા કહે છે. ઇન્દ્રિયો પર કાબૂ, મનને રાગદ્વેષથી મુક્ત રાખવાનો પ્રયાસ અને તપ દ્વારા. તપ એટલે ખાલી ઉપવાસ નહીં. ના, ઉપવાસ ઉપરાંત ઈચ્છાઓનું દમન, સ્વાધ્યાય, ધ્યાન આ બધું જ તપ છે, જેનાથી કર્મો ઓછા થાય. આ ગુણોને માતા એટલા માટે કહ્યા છે કે એ આપણને ભટકાવતા પરિબળો સામે રક્ષણ આપે છે, આપણી શ્રદ્ધાને મજબૂત કરે છે, આપણા વ્યવહારને શુદ્ધ બનાવે છે અને સાચી શાંતિ, સાચો સંતોષ આપે છે. આ ગુણો આપણા રોજિંદા જીવનમાં દેખાવા જોઈએ. તો આ પાંચેય અધ્યયનોની આપણી આખી ચર્ચા પછી જો મુખ્ય શીખ જોઈએ તો મને લાગે છે અમુક વસ્તુઓ વારંવાર આવી. જેવી કે જેમ કે પોતાની જાતને સમજવી, સુધારવી, દુનિયામાં રહીને પણ મોહથી બચવું, નૈતિક જીવન જીવવું, સંયમ કેળવવો, ધર્મના સારને પકડવો, બહારના દેખાવમાં ના અટવાવો અને બીજાના વિચારો માટે આદર રાખવો. હા, બરાબર. આ બધું જ એક શ્રાવક તરીકે સારું જીવન જીવવા માટે જરૂરી છે. અને જો આજના સંદર્ભમાં આને જોઈએ તો સ્પષ્ટ છે કે હજારો વર્ષ પહેલાંના આ ઉપદેશો આજે પણ એટલા જ, કદાચ વધારે પ્રસ્તુત છે. આજની ભાગદોડ, તણાવ, સ્પર્ધા, ભૌતિકવાદ, હા, આ બધા વચ્ચે આ સિદ્ધાંતો એક લંગર જેવા છે. એ આપણને ભાવનાત્મક રીતે સ્થિર રાખવામાં મદદ કરે, નૈતિક મૂંઝવણમાં સાચો નિર્ણય લેવામાં મદદ કરે, સંબંધોને સારી રીતે સમજવામાં, અને આ બધા ઘોંઘાટ વચ્ચે પણ અંદરની શાંતિ અને સંતોષ જાળવવામાં મદદ કરે. આ ખાલી નિયમો નથી, પણ જીવન જીવવા માટેનો એક પ્રેક્ટિકલ ગાઈડ છે, એક ટૂલ કીટ જેવો. ખરેખર ઉત્તરાધ્યયન સૂત્રના આ અધ્યાયનો આપણને સ્વસુધારણા અને એક અર્થપૂર્ણ જીવન માટે ખૂબ ઊંડી સમજ આપે છે. આ જૂનું જ્ઞાન આજે પણ રસ્તો બતાવી શકે છે. અને આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે, જે આપણે સૌ વિચારી શકીએ. કયો વિચાર? આપણે આ બધા સારા ગુણો, ક્ષમા, સરળતા, સંયમ, સંતોષ વિશે સાંભળ્યું, સમજ્યું, પણ શું આપણે આપણા રોજિંદા જીવનની નાની નાની બાબતોમાં, આપણી વાતચીતમાં, આપણા નિર્ણયોમાં આ ગુણોને વધુ સભાનપણે લાવી શકીએ? એટલે કે પ્રેક્ટિકલ એપ્લિકેશન. હા, જેમ કે આજે કોઈ નાની વાતમાં ગુસ્સો આવે તો શું ક્ષમાનો વિચાર કરી શકીએ? કોઈની સાથે વાત કરતી વખતે થોડા વધુ સરળ, ઓછા જટિલ બની શકીએ? કદાચ આ નાના પગલાં જ મોટા પરિવર્તનની શરૂઆત હોય. ખૂબ જ સુંદર અને અમલમાં મૂકી શકાય એવો વિચાર. નાની શરૂઆતથી જ મોટો ફેરફાર શક્ય બને છે. આ ઊંડાણપૂર્વક ચિંતન સાથે આપણી આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આભાર. આભાર. નમસ્કાર. આજે આપણે એક એવા ગ્રંથની વાતો કરવાના છીએ જે એમ કહી શકાય કે હજારો વર્ષ જૂનો છે, પણ એની વાતો આજે એટલી જ લાગુ પડે છે. બિલકુલ. આપણી પાસે છે શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રના કેટલાક ખાસ અધ્યયનો, અને કહેવાય છે કે આ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે, મતલબ એમની છેલ્લી વાણી. હા, જીવનના છેલ્લા દિવસોમાં કહેવાયેલી વાતો. એટલે એમાં કેટલો સાર હશે ને? એ જ તો. એટલે આજે આપણે કોઈ પંડિતાઈ કરવાની નથી, પણ એક સામાન્ય શ્રાવક તરીકે, મતલબ આપણા જેવા લોકો માટે આ સૂત્રમાંથી શું શીખવા જેવું છે એ સમજવું છે. બરાબર. ખાસ કરીને 5 અધ્યયન પર ધ્યાન આપીશું આપણે. 25, 26, 28, 29 અને 30. હા, જાણે જીવન જીવવાના 5 પાઠ. તો ચાલો કોઈ ભારે શબ્દો વગર એકદમ સરળ રીતે સમજીએ કે આ જૂના જ્ઞાનમાંથી આપણે શું લઈ શકીએ. શું કહો છો? ચોક્કસ. ચાલો શરૂ કરીએ. આ ફક્ત જાણવા માટે નથી, પણ જીવવા માટે છે. સરસ. તો પહેલું જ અધ્યયન 25મું, યજ્ઞીય. હવે યજ્ઞ શબ્દ સાંભળીએ એટલે પેલું હવનકુંડ ને આહુતિઓને, ક્યારેક તો પેલું પશુ બલિદાન, એવું બધું યાદ આવે, ખરું ને? હા, સામાન્ય ખ્યાલ તો એવો જ છે. પણ અહીં તો સ્ત્રોત સીધો સવાલ પૂછે છે, ખરો? યજ્ઞ શું? અને જવાબ પણ એટલો જ ચોંકાવનારો આપે છે. કહે છે કે પશુઓની હિંસા, એમની બલિ ચડાવી, એ યજ્ઞ છે જ નહીં. બાપરે. હા, એ તો મહાપાપ છે, ઘોર હિંસા છે.
આ કેટલો મોટો વિચાર કહેવાય એ સમયમાં. ખરેખર આ તો આખી ધાર્મિક વિચારધારાને પડકારવા જેવી વાત થઈ. તો પછી જો બહાર પશુઓનો ભોગ આપવો યજ્ઞ નથી તો સાચો યજ્ઞ કયો શું છે? સ્ત્રુત કહે છે સાચો યજ્ઞ બહાર નહીં અંદર કરવાનો છે, આપણા મનની અંદર. અંદર કેવી રીતે? આપણા જે આંતરિક શત્રુઓ છે ને, ક્રોધ, માન એટલે કે અહંકાર, માયા એટલે છળકપટ અને લોભ, આ 4 કશાયો, એમને જીતવા એમનું બલિદાન આપવું એ જ અસલી યજ્ઞ છે. ઓહ, એટલે ગુસ્સો છોડવો એ યજ્ઞ, અભિમાન છોડવું એ યજ્ઞ. હા, એ જ. વિચારો, બહારના દુશ્મનને હરાવવા સહેલા, પણ આ અંદરના કશાયોને જીતવા એ જ સાચી વીરતા છે, સાચો યજ્ઞ. વાહ! એટલે ફોકસ સીધો બહારથી અંદર લાવી દીધો, આંતરિક શુદ્ધિ પર. ગજબ. પણ આ આંતરિક યજ્ઞ કરવો કેવી રીતે? એના સાધનો શું, મંત્રો હોય એના? હા, એ પણ બતાવ્યું છે. આ આંતરિક યજ્ઞની અગ્નિ કઈ? એ છે આત્મસંયમ અને તપ, ઇન્દ્રિયો પર કાબૂ અને તપસ્યા. આ જે આગ છે જે કશાયોને બાળે. સંયમ અને તપ, એ અગ્નિ. અને મંત્રો? મંત્રો એટલે કોઈ શબ્દો બોલવાના નથી. આ યજ્ઞના મંત્રો છે દયા, ક્ષમા અને કરુણા. દયા, ક્ષમા, કરુણા, આ મંત્રો છે. હા, દરેક જીવ માટે દયા, કોઈ ભૂલ કરે તો ક્ષમા અને દુઃખી માટે કરુણા. આ ગુણો જીવનમાં ઉતારવા એ જ મંત્રોચ્ચાર છે. અદ્ભુત. આખી વ્યાખ્યા જ બદલી નાખી. તો આ અધ્યયનનો મુખ્ય સંદેશ શું થયો? સાર એ જ કે ધર્મ એટલે શું? કોઈ પણ જીવને દુઃખ ન આપવું, મનથી, વચનથી કે શરીરથી. અહિંસા પરમો ધર્મ. અહિંસા. હા, જે ક્રિયામાં હિંસા હોય, ભલે એ પરંપરા ગમે તેટલી જૂની હોય, એ ધર્મ નથી. ધર્મ એટલે અંદરનું પરિવર્તન, નૈતિક બનવું, દેખાડો નહીં. આ તો આપણી ધાર્મિક માન્યતાઓ પર ફરી વિચાર કરવા જેવું છે. શું આપણે ખાલી બહારના દેખાવ પર ધ્યાન આપીએ છીએ કે પછી ખરેખર અંદરથી બદલાઈ રહ્યા છીએ? બરાબર, એ જ સવાલ પૂછવા જેવું છે. સારું, તો આંતરિક શુદ્ધિની વાત થઈ. હવે જો અંદર શુદ્ધિ હોય તો એ બહાર વર્તનમાં દેખાવી જોઈએ ને? ચોક્કસ. એ જ વાત આપણને 26મા અધ્યાય સામાચારી તરફ લઈ જાય છે. એટલે કે યોગ્ય આચરણ, આપણું રોજનું વર્તન. સ્ત્રોત કહે છે કે વર્તન હોવું જોઈએ વિવેકપૂર્ણ અને સંયમિત. પણ આનો મતલબ શું રોજિંદા જીવનમાં? જુઓ, સ્ત્રોત આને બહુ પ્રેક્ટિકલી સમજાવે છે. દાખલા તરીકે વાણી. આપણે કેટલું બોલીએ છીએ નહીં? હાસ તો, દિવસભર. પણ શું વિચારીને બોલીએ છીએ? સામાચારી કહે છે બોલવામાં ખૂબ ધ્યાન રાખો. ક્યારે, ક્યાં, કોની સામે, કેટલું ને કેવું બોલવું, આ બધું વિચારવું પડે. સાચી વાત. એક ખોટો શબ્દ કેટલું નુકસાન કરી શકે. બરાબર. એટલે વાણી સંયમ બહુ જ જરૂરી છે. પછી બીજો મુદ્દો છે વિનય અને આદર. વિનય કોના પ્રત્યે? ગુરુજનો, વડીલો, જ્ઞાની લોકો. એમની સાથે ખૂબ આદરથી વર્તવું, એમની પાસેથી શીખવાની ભાવના રાખવી, એમની સેવા કરવી, એમની વાત માનવી. આ ખાલી શિષ્ટાચાર નથી, આપણો અહંકાર ઓછો કરવાની રીત પણ છે. અને પેલી જાગૃતિની વાત, એ મને બહુ ગમી. દરેક કામ જાગૃતિથી કરવું. આપણે તો બધું મશીનની જેમ કરતા હોઈએ છીએ. હા, એ બહુ મહત્વનું છે. સ્ત્રોત કહે છે દરેક ક્રિયા સભાનતાથી કરો. ચાલો ત્યારે ધ્યાન રાખો કોઈ જીવ નીચે ના આવી જાય. ખાઓ ત્યારે ધ્યાન રાખો શું અને કેવી રીતે ખાઓ છો. આ સતત અવેરનેસ. આજકાલ લોકો માઇન્ડફુલનેસ કહે છે ને? હા, માઇન્ડફુલનેસ. એ જ વાત અહીં હજારો વર્ષ પહેલા. બિલકુલ. અને આ બધું શા માટે? ખાલી આપણા માટે? ના, આપણું વર્તન બીજા પર અસર કરે છે. જો આપણે બરાબર વર્તીશું તો બીજાને પ્રેરણા મળશે. જેમ ગાંધીજી કહેતા, મારું જીવન એ જ મારો સંદેશ. બસ એ જ. આપણું જીવન જ ધર્મનો પ્રચાર બની શકે. એટલે સામાચારી એટલે ખાલી પર્સનલ ડિસિપ્લિન નહીં, સમાજને સુધારવાનું સાધન પણ છે. બહુ સરસ. યોગ્ય વર્તનની વાત કરી, પણ આ બધું કરવાનું શા માટે? અંતિમ ધ્યેય શું? અને ત્યાં પહોંચવું કઈ રીતે? એનો જવાબ છે અધ્યયન 28, મોક્ષ માર્ગ ગતિ. મોક્ષ એટલે મુક્તિ. એનો રસ્તો કયો? હા, મોક્ષ એટલે જન્મમરણના ફેરામાંથી છુટકારો. એના માટે સ્ત્રોત 3 પાયાની વાત કરે છે, જેને રત્નત્રયી કહે છે. 3 રત્નો. કયા 3 રત્નો? પહેલું સમ્યક જ્ઞાન એટલે સાચી સમજ. જીવશું, અજીવશું,
કર્મ શું, મોક્ષ શું એ બધું બરાબર જાણવું. બીજું, સમ્યક શ્રદ્ધા એટલે આ સાચા જ્ઞાન પર, તત્વો પર પૂરો વિશ્વાસ. અને ત્રીજું, સમ્યક ચારિત્ર્ય એટલે એ જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે જીવવું, એ પ્રમાણે વર્તવું. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર્ય. હા, અને સ્ત્રોત કહે છે મોક્ષ માટે આ ત્રણેય જરૂરી છે, અને એ પણ એક સાથે. એકલું એકલું નહીં ચાલે. એટલે ખાલી બધું જાણી લીધું, પુસ્તકો વાંચી લીધા એનાથી મોક્ષ ન મળે. નાજી, બિલકુલ નહીં. ખાલી જ્ઞાન હોય પણ શ્રદ્ધા ન હોય કે આચરણમાં ન હોય તો એ લંગડું છે. એમ જ શ્રદ્ધા હોય પણ સાચું જ્ઞાન ન હોય તો એ આંધળી શ્રદ્ધા. ઓહ. અને જ્ઞાન ને શ્રદ્ધા બંને હોય પણ જીવનમાં ઉતારીએ નહીં તો શું ફાયદો? જેમ કે સિગારેટ પીવી ખરાબ છે એ ખબર હોય, જ્ઞાન. માન્ય પણ ખરા, શ્રદ્ધા. પણ પિયા રાખીએ, ચારિત્ર્યનો અભાવ, તો શું વળે? બરાબર સમજાયું. ત્રણેયનો સમન્વય જોઈએ, એક સંપૂર્ણ પેકેજ. હા, એ જ મોક્ષનો માર્ગ છે. પણ આ ત્રણેયને સાથે લાવવા એ સમન્વય કેવી રીતે થાય? એના માટે કંઈક દ્રષ્ટિ બદલવી પડે. ચોક્કસ. એના માટે પાયામાં જોઈએ સમ્યક દૃષ્ટિ, એટલે કે દુનિયાને એના સાચા સ્વરૂપમાં જોવી. સમજવું કે સંસાર અનિત્ય છે, શરીર નાશ પામશે, આત્મા જ ટકશે, આપણા કર્મો જ સુખ દુઃખ લાવે છે. આવી સાચી સમજ. સાચી દૃષ્ટિ. હા, જ્યારે આવી દ્રષ્ટિ આવે ને ત્યારે જ મોહ ઓછો થાય, ભ્રમ તૂટે, અને પછી જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર્ય ટકી શકે. નહીતર શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય, જ્ઞાન ખાલી માહિતી બની જાય, અને ચારિત્ર્ય દેખાડો. સમ્યક દૃષ્ટિ અને પછી રત્નત્રયનો સમન્વય, માર્ગ સ્પષ્ટ થયો. પણ આ માર્ગ પર ચાલવા માટે શક્તિ ક્યાંથી લાવવી? આપણી એનર્જી તો ગમે ત્યાં વપરાઈ જાય છે. બરાબર. એના માટે જ છે અધ્યયન 29, સમ્યક્ત્વ પરાક્રમ. એટલે કે આપણી શક્તિ, આપણું પરાક્રમ ક્યાં વાપરવું? હા, આપણી પાસે શક્તિ તો ઘણી છે, શારીરિક, માનસિક. ક્યાં વાપરવી? સ્ત્રોત કહે છે શુભ કાર્યોમાં અને ધર્મની આરાધનામાં. એટલે કે એવા કામ કરવા જેનાથી પોતાનું અને બીજાનું ભલું થાય, અને એવી પ્રવૃત્તિ કરવી જે આપણને આધ્યાત્મિક રીતે આગળ લઈ જાય. આમાં મન પર બહુ ભાર છે નહીં? મનની શક્તિ સૌથી વધારે. કારણ કે બધું શરૂ મનથી થાય છે. જેવું વિચારીએ તેવું બોલીએ ને કરીએ. એટલે સ્ત્રોત કહે છે મનને હંમેશા સારા વિચારોથી ભરી રાખો. નેગેટિવિટી, પાપના વિચાર, ઈર્ષા, દ્વેષ આ બધાથી મનને બચાવવા સતત જાગૃત રહેવું પડે. એ જ મોટો પુરુષાર્થ છે. હા, મનને ખરાબમાંથી વાળીને સારામાં લગાડવું એ જ સાચું સમ્યક્ત્વ પરાક્રમ છે. સારું વાંચન, સારો સંગ, ધ્યાન આ બધું મદદ કરે. અને ખાલી વિચારવાથી ચાલે કે પછી કંઈક કરવું પણ પડે? કરવું જ પડે. વિચારો ત્યારે જ પૂરા થાય જ્યારે એ કાર્યમાં પરિણમે. એટલે સ્ત્રોત કહે છે સારું કામ કરવાની એક પણ તક ના છોડો. ભલે નાનું કામ હોય, કોઈને મદદ કરી, કંઈક દાન આપ્યું, કોઈ જીવને બચાવ્યો, સાચું બોલ્યા. દરેક સારું કામ આપણી શક્તિનો સારો ઉપયોગ છે. એટલે આળસ છોડીને સારા કામમાં લાગી જવાનું. બસ આપણી બધી શક્તિ, શરીરની, વાણીની, બુદ્ધિની એનો ઉપયોગ સારા માટે કરવાનો. પણ એક મિનિટ, આ બધું કરવાનું શા માટે? સારા કામો કરીને શું મેળવવાનું? નામ, પૈસા, સુખ? ના, અહીં સ્ત્રોત ચેતવણી આપે છે. આ પરાક્રમ, આ સારા કામો એ દુનિયાદારીના લાભ માટે, વાવાહાઈ માટે કે ભોગવિલાસ માટે નથી. તો પછી? એનો છેલ્લો હેતુ તો એક જ, આત્મિક શુદ્ધિ અને મોક્ષ. જો સારા કામ પણ દુનિયાના ફળની આશાએ કરીશું તો એ પણ બંધન બની જશે. સાચો પરાક્રમી એ જ છે જે કોઈ ફળની ઈચ્છા વગર ફક્ત આત્મકલ્યાણ માટે પોતાની શક્તિ ધર્મ માર્ગે વાપરે. નિષ્કામ કર્મ જેવું થયું આ તો. લક્ષ્ય હંમેશા મોટું રાખવાનું, શાશ્વત, ક્ષણિક નહીં. બરાબર. સરસ. શક્તિનો સાચો ઉપયોગ. હવે છેલ્લું અધ્યયન 30મું, તપોમાર્ગ ગતિ. તપ એટલે આપણે તો સીધું ઉપવાસ જ સમજીએ, ભૂખ્યા રહેવું. શું એ જ તપ છે? ના, સ્ત્રોત તપને બહુ વિશાળ અર્થમાં જુએ છે. હા, ઉપવાસ એ તપનો એક ભાગ છે, પણ એ બધું જ નથી. તપનો મૂળ અર્થ છે ઈચ્છાઓ પર કંટ્રોલ. ઈચ્છા ઉપર કંટ્રોલ. હા, આપણી ઇન્દ્રિયો, આપણું મન જે સતત બહાર ભાગ્યા કરે છે એની લગામ પકડવી, એમને કાબૂમાં રાખવા, એ જ સાચું તપ છે. સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ કંટ્રોલ. ઓકે.
અને આ તપ કરવાનું શા માટે? શું ફાયદો? મુખ્ય ફાયદો છે કર્મ નિર્જરા. આપણે જે જન્મોજન્મના કર્મો ભેગા કર્યા છે ને, જેનાથી સુખ દુઃખ મળે છે, એ કર્મોને બાળી નાખવા, એમનો નાશ કરવો. કર્મ નિર્જરા. હા, નવા કર્મો આવતા રોકવા, જેને સંવર કહેવાય, અને જૂના કર્મોનો નાશ કરવો એટલે નિર્જરા. આ બંનેથી જ મોક્ષ મળે. અને નિર્જરા માટે તપ બહુ પાવરફુલ સાધન છે. તપના પ્રકારો પણ છે? હા, મુખ્ય 2 પ્રકાર છે: બાહ્ય તપ અને આભ્યંતર એટલે કે આંતરિક તપ. બાહ્ય તપમાં ઉપવાસ, ઓછું ખાવું, ઉણોદરી, જરૂરિયાતો ઘટાડવી, વૃત્તિ સંક્ષેપ, સ્વાદનો ત્યાગ, રસ પરિત્યાગ, શરીરને થોડું કષ્ટ આપવું, કાયક્લેશ અને ઇન્દ્રિયોને સંકોચવી, સંલીનતા, આવા 6 છે જે બહારથી દેખાય. અને આંતરિક? આંતરિક તપ વધારે મહત્વના છે. એમાં પણ 6 છે: પ્રાયશ્ચિત, ભૂલનો પસ્તાવો, વિનય, નમ્રતા, વૈયાવૃત્ય, સેવા, સ્વાધ્યાય, જ્ઞાનનો અભ્યાસ, ધ્યાન, મનની એકાગ્રતા અને કાર્યોત્સર્ગ, શરીર ભોગની મમતા છોડવી. આ સીધા આત્માની શુદ્ધિ કરે છે. એટલે તપ એટલે ખાલી ભૂખ્યા રહેવું એમ નહીં, પણ મન અને આત્માની શુદ્ધિની આખી પ્રોસેસ છે. બરાબર. અને આ તપ કેટલું કરવું, કોઈ સલાહ છે? જેમ કે દેખાદેખીમાં લોકો બહુ કરે. હા, એ બહુ જ મહત્વની સલાહ છે. સ્ત્રોત કહે છે, તપ હંમેશા યથાશક્તિ કરવું, પોતાની શક્તિ પ્રમાણે. બીજાની દેખાદેખીમાં, હોડમાં કે નામ કમાવવા માટે શક્તિ બહારનું તપ ન કરવું. એનાથી શરીર બગડે ને ભાવના પણ બગડે. સહેજતાથી, સમજણથી કરવું. હા, અને હેતુ પણ સાચો હોવો જોઈએ, આત્મકલ્યાણ. અને ફરી એ જ સવાલ, હેતુ શું શરીરને દુઃખ આપવાનો છે? ના, બિલકુલ નહીં. હેતુ શરીરને પીડા આપવાનું નથી, પણ શરીર પ્રત્યેની આસક્તિ, મમતા ઘટાડવાનો છે. ઇન્દ્રિયો અને મનને જીતવાનો છે. ગુસ્સો, અભિમાન જેવા કશાયોને ઓછા કરવાનો છે. અને છેવટે કર્મો બાળીને આત્માને શુદ્ધ કરવાનો છે. એટલે એક જાતની આધ્યાત્મિક સર્જરી જેવું. હા, કહી શકાય. જે આત્મા પરનો કર્મનો મેલ કાઢે. આ ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી, આ તો આત્માની શુદ્ધિનો રાજમાર્ગ છે. વાહ! તો આપણે આ 5 અધ્યાયનની વાત કરી: યજ્ઞીય, સામાચારી, મોક્ષમાર્ગ ગતિ, સમ્યક્ત્વ પરાક્રમ અને તપોમાર્ગ ગતિ. આ બધામાંથી અમુક વાતો વારંવાર આવી નહીં? હા, જેમ કે પેલી આંતરિક શુદ્ધિની વાત. બરાબર. ધર્મ એટલે અંદરની સફાઈ, ખાલી બહારના દેખાડા નહીં. પછી આપણું રોજનું વર્તન સભાન, વિવેકી, નૈતિક હોવું જોઈએ. અને પેલું રત્નત્રયી, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર્યનો સમન્વય. હા, મોક્ષ માટે ત્રણેય સાથે જોઈએ. પછી આપણી શક્તિ, એનો ઉપયોગ ખોટા ક્ષણિક કામોમાં નહીં, પણ સારા આધ્યાત્મિક લક્ષ્ય માટે. અને છેલ્લે તપ દ્વારા ઈચ્છાઓ પર કાબૂ અને કર્મોનો નાશ. હા, આ મુખ્ય મુદ્દાઓ છે. ખરેખર આ 5 અધ્યાયન જાણે આખી લાઈફ ગાઈડબુક જેવા છે. ભગવાન મહાવીરની છેલ્લી વાતો કેટલી સચોટ, કેટલી ઊંડી અને છતાં પ્રેક્ટિકલ. આ કોઈ હવામાં વાતો નથી, પણ રોજિંદા જીવનમાં ઉતારવા જેવી છે. સાચી વાત છે. શ્રાવક માટે તો આ દીવાદાંડી સમાન છે. અને આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ? જરૂર. કે આ જે સિદ્ધાંતો આપણે સમજ્યા, અંદરની શુદ્ધિ, સભાન જીવન, નૈતિકતા, શક્તિનો સદુપયોગ, ઈચ્છા પર નિયંત્રણ, આ બધું આજના જમાનામાં કેવી રીતે લાગુ પડે? આટલી ફાસ્ટ લાઈફ, આટલું કોમ્પિટિશન, ભૌતિકવાદ, એમાં આ જૂનું જ્ઞાન ક્યાં કામ આવે? બહુ સારો પ્રશ્ન છે. શું આ શાણ પણ આપણને આજની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે? આપણા રોજિંદા નિર્ણયોમાં, સંબંધોમાં આ વિચારોને કેવી રીતે જીવી શકીએ? હા, આના પર વિચારવા જેવું ખરું. કદાચ એમાંથી જ જીવનને વધુ સારું બનાવવાનો રસ્તો મળે. ચોક્કસ. આ ખૂબ જ સરસ અને ઊંડી ચર્ચા થઈ. ખૂબ મજા આવી. તમારો ખૂબ આભાર. મારો પણ આભાર. અને સૌ શ્રોતાઓનો પણ સાંભળવા બદલ આભાર. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. નમસ્કાર. આપનું સ્વાગત છે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં. આજે આપણી પાસે ભગવાન મહાવીરની અંતિમ દેશના એટલે કે ઉત્તરાધ્યયન સૂત્ર, એના છેલ્લા 6 અધ્યયનોનો સારાંશ છે. હાજી. આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આ લગભગ 2500 વર્ષ જૂની વાણીમાંથી આજના આ જટિલ અને ઝડપી જીવનને દિશા આપવા માટે શું માર્ગદર્શન મળી શકે. બરાબર. ચાલો આ પ્રાચીન જ્ઞાનના ઊંડાણમાં ઉતરીએ. ચોક્કસ. આ અંતિમ 6 અધ્યાયોનો એટલે 31 થી 36
એ જાણે કે જીવન જીવવાની સંપૂર્ણ માર્ગદર્શિકાનો સાર છે એમ કહી શકાય. તે આપણને માત્ર સિદ્ધાંતો નથી આપતા, પણ આત્મજાગૃતિ અને નૈતિક જીવન માટે એક નક્કર માળખું પૂરું પાડે છે. બરાબર. આપણે જોઈશું કે તેમાં આચરણની શુદ્ધિ એટલે કે ચરણવિધિથી લઈને પછી મનની બેદરકારીના કારણો અને તેનું નિવારણ એટલે પ્રમાદ સ્થાન, હા, પ્રમાદ, પછી કર્મના ગહન સિદ્ધાંત, કર્મ પ્રકૃતિ, આપણા વિચારોની શક્તિ જેને લેશ્યાધ્યયન કહ્યું, લેશ્યા, હા, ત્યાગ માર્ગનું ગૌરવ એટલે અણગાર માર્ગ, અને અંતે વાસ્તવિકતાનું મૂળભૂત સ્વરૂપ જીવાજીવ વિભક્તિ. આ બધી વાતો છે. વાહ, આ ખરેખર એક આત્મખોજની યાત્રા જેવું છે. બહુ સરસ. તો શરૂઆત કરીએ અધ્યાય 31 ચરણવિધિથી. અહીં ભાર જ્ઞાનને આચરણમાં મૂકવા પર છે, ખરું ને? બિલકુલ. આપણે બધા જાણીએ છીએ કે શું સાચું છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી એટલે અચૌર્ય, પછી બ્રહ્મચર્ય, અપરિગ્રહ. હા, 5 મહાવ્રતો. પણ આ જાણકારી અને તેને ખરેખર જીવનમાં ઉતારવા એની વચ્ચે મોટો તફાવત છે, નહીં? બિલકુલ. આ અધ્યયન એ જ તફાવત પર આંગળી મૂકે છે. એ કહે છે કે સાચું જ્ઞાન એ જ છે જે આચરણમાં દેખાય. દરેક ક્રિયા ભલે નાની લાગે, પણ જો તે શાસ્ત્રની આજ્ઞા અને પોતાના વિવેકથી કરવામાં આવે અને શ્રદ્ધાપૂર્વક, તો તેનું ફળ મોટું મળે છે. શ્રદ્ધાપૂર્વક. હા. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે આચરણમાં સહેજ પણ ઢીલાશ, સહેજ પણ બાંધછોડ એ પતન તરફ દોરી જાય છે. ઓહ! એટલે વાત માત્ર નિયમો પાળવાની નથી, પણ સતત સભાનતા અને નિષ્ઠાપૂર્વક તેને જીવવાની છે. શિસ્ત અહીં બંધન નથી, પણ આત્મવિકાસનું સાધન છે. એટલે કે જાણવું પૂરતું નથી, કરવું અને થવું એ મહત્વનું છે. આ સમજાયું. બરાબર. પણ આપણા માર્ગમાં ઘણા અવરોધો આવે છે જે આપણને ભટકાવી દે છે. આજ કદાચ આગલા અધ્યયન પ્રમાદ સ્થાનનો વિષય છે. હા, અધ્યયન 32 પ્રમાદ સ્થાન એ જ અવરોધોની વાત કરે છે. પ્રમાદ એટલે માત્ર આળસ નહીં, ના ના, પણ આત્મજાગૃતિનો અભાવ, બેદરકારી. શાસ્ત્ર તો 15 પ્રકારના પ્રમાદ ગણાવે છે. 15? હા, જેમાં મુખ્ય છે ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો. પછી વિકથાઓ એટલે કે નકામી વાતો. નકામી વાતો એટલે કેવી? જેમ કે રાજકીય ચર્ચા, સ્ત્રી સંબંધી વાતો, દેશ વિદેશની પંચાત, ખાણીપીણીની વાતોમાં જ રચ્યા પચ્યા રહેવું. અચ્છા. પછી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, વધુ પડતી ઊંઘ અને સ્નેહ મમતા. આ બધા જાણે આપણા ધ્યાનના, આપણી ઊર્જાના સૂક્ષ્મ ચોર છે. ધ્યાનના સૂક્ષ્મ ચોર. વાહ! આજના સંદર્ભમાં આ વાત કેટલી બધી લાગુ પડે છે. હાસ તો. જેમ કે સતત નોટિફિકેશન્સ, સોશિયલ મીડિયા પરની સરખામણી, પેલી નકામી ચર્ચાઓ, આ બધું પણ એક પ્રકારનો પ્રમાદ જ કહેવાય ને? બરાબર પકડ્યું. જે આપણી એકાગ્રતા અને માનસિક શાંતિ છીનવી લે છે. તમે બરાબર પકડ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર હજારો વર્ષ પહેલા જે કહી રહ્યું છે તે આજના અટેન્શન ઇકોનોમી યુગમાં વધુ પ્રસ્તુત લાગે છે. સાચી વાત. એ કહે છે કે સમય અમૂલ્ય છે, વેડફેલો સમય પાછો નથી આવતો. માટે પોતાના લક્ષ્ય પ્રત્યે સતત જાગૃત રહેવું, અપ્રમાદ ભાવ કેળવવો એ જ સાધના છે. અપ્રમાદ ભાવ. જાગૃતિ એ માત્ર ધ્યાનમાં બેસવાની ક્રિયા નથી, પણ જીવનની દરેક ક્ષણે સભાન રહેવાની સ્થિતિ છે. સમજાયું. આ અધ્યાય આપણને આપણી ઊર્જા ક્યાં વેડફાઈ રહી છે તે ઓળખવા અને તેને યોગ્ય દિશામાં વાળવાની પ્રેરણા આપે છે. અને જ્યારે આપણે પ્રમાદથી બચીને સભાનપણે કર્મો કરીએ છીએ ત્યારે તેના પરિણામોની વાત આવે છે. એ આપણને અધ્યાય 33 કર્મ પ્રકૃતિ તરફ લઈ જાય છે. આનો જે મુખ્ય સિદ્ધાંત છે પેલો, જેવું વાવો તેવું લણો, એ તો આમ બધાને ખબર જ હોય છે. પણ એમાં ઊંડાણ બહુ છે. સિદ્ધાંત સરળ લાગે છે, પણ તેની ગહનતા ખૂબ છે. જેમ કે તમારા સુખ દુઃખના કારણ તમે પોતે જ છો, બીજું કોઈ નહીં. આ વાક્ય સ્વીકારવું એ બહુ મોટી વાત છે. ખરું, જવાબદારી પોતાની. બરાબર. તે આપણને પેલી પીડિત માનસિકતામાંથી બહાર કાઢીને પોતાના જીવનની સંપૂર્ણ જવાબદારી લેતા શીખવે છે. આ અધ્યયન 8 મુખ્ય કર્મો જેમ કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય અને તેમની પ્રકૃતિ સમજાવે છે. હા. જેમ કે જ્ઞાનાવર્ણીય કર્મ જ્ઞાનને ઢાકે છે, મોહનીય કર્મ સાચી સમજને અવરોધે છે, વગેરે. એટલે આ થોડું
ટેકનિકલ જેવું લાગે છે નહીં? સામાન્ય વ્યક્તિ માટે આ બધા નામ યાદ રાખવા એના કરતાં વધુ મહત્વનું શું છે? ખૂબ સારો પ્રશ્ન. જો નામ યાદ રાખવા કરતાં મહત્વનું એ સમજવું છે કે આપણા દરેક વિચાર, વાણી અને વર્તન પાછળ એક ઉદ્દેશ્ય, એક ભાવ હોય છે. ભાવ, ઇન્ટેન્શન્સ જેને કહીએ. હા, બરાબર. જો ભાવ સારો, શુભ હોય, જેમ કે દયા, કરુણા, સેવા, તો પુણ્યકર્મ બંધાય છે, જે સુખદ સંજોગો લાવે છે. અને જો ભાવ અને જો ભાવ અશુભ હોય, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, તો પાપ કર્મ બંધાય છે, જે દુઃખદ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. ઓહ, એટલે કર્મના સિદ્ધાંતને સમજવાનો અર્થ છે આપણા ભાવો પર, આપણા ઈરાદાઓ પર સતત ધ્યાન આપવું. આપણે કયા પ્રકારના બીજ વાવી રહ્યા છીએ તેના પ્રત્યે સજાગ રહેવું. તમે ભાવોની વાત કરી અને મને સીધા જ આગલા અધ્યયન, લેશ્યાધ્યયન, અધ્યયન 34 પર લઈ જાય છે. હા, લેશ્યા. લેશ્યા એટલે આ ભાવોનો જ એક પ્રકારનો નકશો, ખરું ને? જેને રંગો દ્વારા સમજાવવામાં આવ્યો છે. આ ખરેખર રસપ્રદ લાગે છે. હા, લેશ્યા એ આપણા મનની આંતરિક સ્થિતિ, આપણા વિચારો અને ભાવોની ગુણવત્તાનું પ્રતિબિંબ છે એમ કહી શકાય. શાસ્ત્રોએ તેને 6 રંગો દ્વારા સમજાવી છે. કૃષ્ણ એટલે કાળી, નીલ એટલે વાદળી, કાપોત એટલે કબૂતર જેવી રાખોડી. આ 3? હા, આ 3 અશુભ લેશ્યાઓ છે, જે અત્યંત ક્રોધ, હિંસા, ઈર્ષા, શોક જેવા નકારાત્મક ભાવો દર્શાવે છે. ઓકે. અને પછી? પછી આવે છે તેજો એટલે પીળી, પદ્મ એટલે ગુલાબી કે કમળ જેવી, અને શુક્લ એટલે સફેદ. શુક્ર, સફેદ. આ 3 શુભ લેશ્યાઓ છે, જે અનુક્રમે વિવેક, કરુણા, મધ્યસ્થતા અને શુદ્ધ ધ્યાનની સ્થિતિ દર્શાવે છે. વાહ! એટલે આપણા વિચારો અને ભાવો માત્ર અમૂર્ત નથી, પણ તેમની એક ગુણવત્તા કે રંગ છે જે આપણી આસપાસની વાસ્તવિકતાને પણ અસર કરે છે. ચોક્કસ. આ તો જાણે લો ઓફ અટ્રેક્શન જેવી વાત થઈ, પણ ઘણી ઊંડી અને વ્યવસ્થિત રીતે સમજાવેલી લાગે છે. તમે કહી શકો એક રીતે. મૂળ વાત એ છે કે આપણા વિચારો શક્તિશાળી છે. તેઓ માત્ર આપણા મનમાં નથી રહેતા, પણ આપણી વાણી, વર્તન અને આખરે આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. એટલે આપણે શું વિચારીએ છીએ એ બહુ જ મહત્વનું છે. બિલકુલ. આ અધ્યયન આપણને સતત આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. અત્યારે મારા મનમાં કઈ લેશ્યા પ્રવર્તી રહી છે? શું હું કૃષ્ણ લેશ્યાના ક્રોધમાં છું કે શુક્લ લેશ્યાની શાંતિ તરફ જઈ રહ્યો છું? જાતને પૂછવાનો પ્રશ્ન. હા, આ સભાનતા આપણને નકારાત્મકમાંથી સકારાત્મકમાં જવાની દિશા આપે છે. આપણે સભાનપણે શુભ રંગો પસંદ કરી શકીએ છીએ. વાહ! આ એક રીતે ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેળવવાની પ્રાચીન પદ્ધતિ છે. બહુ સરસ. આત્મનિરીક્ષણ અને ભાવોને શુદ્ધ કરવાની આ વાત ખૂબ જ મહત્વની છે. ખરી વાત છે. હવે જેઓ આ માર્ગ પર સર્વોચ્ચ રીતે ચાલવા માંગે છે, તેમના માટે અધ્યયન 35 અણગાર માર્ગ છે, એટલે કે સાધુ જીવનનો માર્ગ. બરાબર. અણગાર એટલે જેનું કોઈ ઘર નથી, આગાર, જેણે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. હા. આ અધ્યયન સાધુ સાધ્વીજી ભગવંતોના અત્યંત કઠિન પણ શ્રેષ્ઠ એવા સંયમ માર્ગનું વર્ણન કરે છે અને તેની પ્રશંસા કરે છે. અને શ્રાવકો માટે? શ્રાવકો એટલે કે ગૃહસ્થો માટે સંદેશ એ છે કે આ ત્યાગ માર્ગ પ્રત્યે ખૂબ આદર અને બહુમાન રાખવું, તેમના ત્યાગમય જીવનમાંથી પ્રેરણા લેવી. પણ જેઓ સંસારમાં છે, એટલે કે આપણા જેવા લોકો, તેમના માટે આ અધ્યયનમાંથી શું લેવાનું છે? શું માત્ર આદર પૂરતો છે? જો આદર એ પહેલું પગથિયું છે, એ જરૂરી છે, પણ તેમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં યથાશક્તિ સંયમ અપનાવવાનો પ્રયાસ કરવો એ વધુ મહત્વનું છે. યથાશક્તિ સંયમ એટલે આ સંયમ માર્ગ જ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં હું પણ તે તરફ આગળ વધીશ ક્યારેક તો. ભાવના રાખવી. હા, આ આદર અને ભાવના આપણને ભોગવિલાસ તરફથી સંયમ તરફ વાળવામાં મદદ કરે છે. સમજી શકાય એવું છે. એટલે એ માર્ગ પર ચાલી ન શકીએ તો પણ તેની દિશામાં મુખ રાખીને ચાલવાનો પ્રયાસ કરવો. બરાબર કહ્યું. અને હવે આપણે આવીએ છીએ અંતિમ અધ્યાયન 36મા અધ્યાયન પર, જીવાજીવ વિભક્તિ. આ નામ થોડું અઘરું લાગે છે, પણ લાગે છે કે આ બધી ચર્ચાના પાયામાં રહેલી વાત હશે. ચોક્કસ. આ અધ્યયન જગતના મૂળભૂત તત્વની વાત કરે છે. વિભક્તિ એટલે ભેદ પાડવો, જુદું કરવું. કોને જુદા પાડવાના? જીવ અને અજીવને. જીવ એટલે ચેતના તત્વ
આત્મા અને અજીવ એટલે ચેતના રહિત જળ તત્વ. જળ તત્વ એટલે? જેમ કે આપણું શરીર, ભૌતિક પદાર્થો, ધન સંપત્તિ, મકાન, આ બધું અજીવ છે. અચ્છા. આ અધ્યયન કહે છે કે આખું બ્રહ્માંડ આ બે તત્વોનું બનેલું છે, જીવ અને અજીવ. અને આ ભેદ સમજવો શા માટે આટલો જરૂરી છે? તેનો વ્યવહારિક અર્થ શું? જીવનમાં શું કામ લાગે? આ ભેદ જ્ઞાન જ મોક્ષનો આધાર છે એમ કહ્યું છે. જ્યારે આપણે સમજીએ છીએ કે હું ખરેખર કોણ છું, આ નાશવંત શરીર જે અજીવ છે, કે તેની અંદર રહેલું શાશ્વત ચેતન તત્વ જે જીવ છે, આ મોટો પ્રશ્ન છે. ત્યારે મોહ અને આસક્તિ, અટેચમેન્ટ જેને કહીએ, એ તૂટવા માંડે છે. હા. આપણે ભૌતિક વસ્તુઓ અને સંબંધોમાં સુખ શોધવાનું બંધ કરીએ છીએ, કારણ કે સમજાય છે કે સાચું સુખ તો આત્માનો સ્વભાવ છે, એ બહારથી લાવવાનું નથી, અંદર જ છે. હા. આ સમજણ આપણને વસ્તુઓ પ્રત્યેની પકડ ઢીલી કરવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ કરે છે. અને બીજું? વળી જ્યારે આપણે દરેક જીવમાં પોતાના જેવી જ ચેતના જોઈએ છીએ, ત્યારે અહિંસા આપોઆપ પ્રગટે છે. બરાબર. કોઈને કષ્ટ ન આપો, કારણ કે દરેક જીવ સુખ ઈચ્છે છે. આ સંદેશ આ ભેદજ્ઞાનમાંથી જ જન્મે છે. તો આ 6 અધ્યયનોની સફર આચરણની શુદ્ધિથી શરૂ કરીને પેલું પ્રમાદ એટલે ધ્યાનના ચોરોને ઓળખી, કર્મના સિદ્ધાંતને સમજી, ભાવોના રંગોને જાણી, ત્યાગ માર્ગને વંદીને છેવટે જીવ અને અજીવના ભેદ સુધી પહોંચ્યા. આ બધું મળીને જાણે જીવનનું એક સંપૂર્ણ દર્શન રજૂ કરે છે. ખરેખર આ કોઈ અલગ અલગ પ્રકરણો નથી, પણ એકબીજા સાથે જોડાયેલા પગથિયા છે. હા. નૈતિક આચરણ ચરણવિધિ, માનસિક જાગૃતિ અપ્રમાદ, કર્મોની જવાબદારી કર્મ પ્રકૃતિ, ભાવનાત્મક શુદ્ધિ લેશ્યા, ત્યાગનો આદર્શ અણગાર માર્ગ અને તત્વજ્ઞાનની સ્પષ્ટતા જીવાજીવ વિભક્તિ. આ બધું મળીને એક સભાન, અર્થપૂર્ણ અને આત્મલક્ષી જીવન જીવવાનો નકશો આપે છે. તો આજના સમય માટે, આજના જીવન માટે આમાંથી મુખ્ય કયા વિચારો આપણે સાથે લઈ જઈ શકીએ? શું લાગે છે? મારા મતે 3 મુખ્ય બાબતો છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કઈ 3? પહેલું સભાનતા, એટલે કે અવેરનેસ. આપણી ક્રિયાઓ, આપણા વિચારો, આપણો સમય ક્યાં જાય છે તેના પ્રત્યે જાગૃત રહેવું. આ અપ્રમાદ અને લેશ્યામાંથી આવે. બરાબર. સભાનતા. બીજું જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. આપણા સુખ દુઃખ માટે બાહ્ય સંજોગો કે વ્યક્તિઓને દોષ આપવાને બદલે પોતાના કર્મો અને ભાવોની જવાબદારી સ્વીકારવી. આ કર્મ પ્રકૃતિમાંથી. પોતાની જવાબદારી. અને ત્રીજું ભેદ જ્ઞાન, ડિસ્ક્રિમિનેશન, પણ સાચા અર્થમાં. હું કોણ છું અને શું મારું નથી તે સમજવું, જેથી ભૌતિક જગતની આસક્તિમાંથી મુક્ત થઈને આંતરિક શાંતિ તરફ વળી શકાય. આ જીવાજીવ વિભક્તિમાંથી. સભાનતા, જવાબદારી અને ભેદ જ્ઞાન. સુંદર સારાંશ. હા. અને આ બધા જ જ્ઞાન પછી એક પ્રશ્ન મનમાં ઉઠે છે. શું આ બધું માત્ર જાણવું કે સમજવું પૂરતું છે? એ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે. જ્ઞાન જાણવું એ પહેલું પગલું છે, જરૂરી છે, પણ જ્યાં સુધી તે આચરણમાં ન આવે, અનુભવ ન બને, ત્યાં સુધી તે અધૂરું છે. અધૂરું છે. શાસ્ત્રો પોતે જ ચરણવિધિથી શરૂઆત કરે છે, યાદ છે ને? હા, પહેલું જ અધ્યયન. એ જ દર્શાવે છે કે આચરણ વિનાનું જ્ઞાન ફળદાયી નથી. ખરી કસોટી જીવનમાં તેને ઉતારવાની છે. અને કદાચ જે લોકો આ સાંભળી રહ્યા છે તેમના માટે વિચારવા જેવો અંતિમ મુદ્દો એ હોઈ શકે કે આજે ચર્ચેલા સિદ્ધાંતોમાંથી ભલે તે પ્રમાદ ટાળીને સમયનો સદુપયોગ કરવાનો હોય કે પોતાના નકારાત્મક વિચારોને ઓળખીને તેને બદલવાનો પ્રયાસ હોય, કે પછી ભૌતિક વસ્તુઓ પ્રત્યેની પોતાની આસક્તિ પર વિચાર કરવાનો હોય, જો કોઈ એક સિદ્ધાંતને પણ ખરા અર્થમાં ઊંડાણપૂર્વક જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવે, એકને પણ, તો તેનાથી વ્યક્તિના અનુભવ અને જીવનની ગુણવત્તામાં કેવું પરિવર્તન આવી શકે? ચોક્કસપણે. એ ખરેખર મનન કરવા યોગ્ય છે. એક નાનો ફેરફાર પણ મોટો બદલાવ લાવી શકે છે. આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપનો સમય આપવા બદલ આભાર.